નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક ક્રમાંક 12 અધ્યાય 1. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ ઉચ્ચે શંખમ દગ્મો પ્રતાપવાન. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ ઉચ્ચે શંખમ દગ્મો પ્રતાપવાન. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ ઉચ્ચે શંખમ દગ્મો પ્રતાપવાન. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ ઉચ્ચે શંખમ દગ્મો પ્રતાપવાન. તસ્ય તેનો સંજનયન વધારતા હર્ષમ હર્ષ કુરુવૃદ્ધ કુરુવંશના વડીલ ભીષ્મ પિતામહ દાદા સિંહનાદમ સિંહ જેવી ગર્જના વિનદ્ય ગર્જના કરીને ઉચ્ચે હે ઊંચા સ્વરે શંખમ શંખ દગ્મો ફૂંક્યો પ્રતાપવાન પરાક્રમી. અનુવાદ. ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. ભાવાર્થ. કુરુવંશના વયોવૃદ્ધ પિતામહ પૌત્ર દુર્યોધનના અંતઃકરણનો આશય જાણી શક્યા હતા અને તેના પ્રત્યેની સ્વાભાવિક અનુકંપાને લીધે તેને આનંદિત કરવા માટે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો કે જે તેમની સિંહ સમાન સ્થિતિને અનુરૂપ હતો. પરોક્ષ રૂપે શંખનાદ કરીને તેમણે હતાશ પૌત્ર દુર્યોધનને જણાવી દીધું કે તેને માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ તક ન હતી, કારણ કે પરમેશ્વર શ્રી કૃષ્ણ સામા પક્ષે હતા. તેમ છતાં યુદ્ધનું સંચાલન કરવું એ તેમનું કર્તવ્ય હતું અને તે બાબતમાં પોતે કોઈ કસર રાખશે નહીં. શીલ પ્રભુપાદ કી જય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રથમ અધ્યાયની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં
દુર્યોધન અને દ્રોણાચાર્યનો જે સંવાદ છે, જે 3 નંબરના શ્લોકથી પ્રારંભ થયો અને 11 નંબર શ્લોક જ્યાં દુર્યોધને પોતાના મનની જે નીતિઓ ભાવનાઓ જે છે એને પ્રગટ કરી અને 12 નંબર શ્લોકમાં એનો ઉપસંહાર કર્યો છે. મતલબ એ સંવાદ જે છે એ 12 નંબર શ્લોકમાં પૂર્ણ થયો, 3 નંબરથી લઈ અને 12 નંબર સુધી. તો આજે આપણે ચર્ચા કરીએ છીએ 12 નંબર શ્લોકની. તો આ શ્લોક દુર્યોધન નથી બોલ્યો, એનું તો 11 નંબર શ્લોક 3 થી 11 એમાં એમનો સંવાદ પરિપૂર્ણ થયો છે. પણ એની એક અસર જે છે, હવે થોડું વ્યાકરણની વાતો છે કે કોઈ પ્રસંગ જે ચાલી રહ્યો છે, પ્રસંગ પૂર્ણ થઈ ગયો પણ એની અસર ચાલુ છે. આવું તમે જો વ્યાકરણમાં ધ્યાન દીધું હોય સ્કૂલમાં તો ખબર હોય કે આવું કંઈક આવે ભાષામાં. તો આ શ્લોક જે છે મૂળ રૂપમાં સંજય બોલી રહ્યા છે. અને તમને યાદ છે ને સંવાદ કોની વચ્ચે થઈ રહ્યો છે? તો દુર્યોધનની વાત સાંભળતા સાંભળતા ભૂલી ગયા તમે. ધૃતરાષ્ટ્ર અને સંજય આ બંનેની વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે, તો એમાં સંજય દુર્યોધનની સ્થિતિનું 3જા શ્લોકથી વર્ણન પ્રારંભ કરે છે. અને જે ચર્ચા આપણે અનેક ગુરુવારથી કરી રહ્યા છીએ, અને ગયા ગુરુવારે આ દુર્યોધનનો સંવાદ પરિપૂર્ણ થયો. ગત શ્લોકની અંદર દુર્યોધન પોતાના જે અન્ય યોદ્ધાઓ છે એને કહી રહ્યો છે કે તમારે બધાએ ભીષ્મની સુરક્ષા કરવાની છે. તો સર્વપ્રથમ એણે દ્રોણાચાર્યને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો. એનો મૂળ ફોકસ તો દ્રોણાચાર્ય ઉપર હતો, પણ એના મનમાં એક ભાવ એ થયો કે કદાચ બાજુમાં ભીષ્મ છે, આને ખોટું લાગી જાય તો પછી થોડોક મોડ એની બાજુ લીધો. અને પછી એને એવું થયું કે બીજા યોદ્ધાઓને કદાચ ખોટું લાગી જાય તો એને પ્રસન્ન કરવા માટે 11 નંબર શ્લોકમાં એણે બધી કૂટનીતિ વાપરી લીધી ત્યાં. બરાબર. અને આ જે શ્લોકોની ચર્ચા આપણે કરી એમાં દુર્યોધનનો જે સ્વાર્થ છે એ ક્લિયર આપણને એમાં સમજવા મળ્યો કે કેવી રીતે વિચારીને અને એણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એમાં, તો એની કૂટનીતિનો પૂર્ણ પરિચય દુર્યોધને આ શ્લોકોમાં આપ્યો છે. દુર્યોધનનો જે સ્વાર્થ છે એ આ શ્લોકમાં આપણને સમજમાં આવે છે કે પાંડવો પ્રત્યેનો એનો દ્વેષ દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ આ બંનેને પોતાના પક્ષમાં કેવી રીતે લેવા છે, અને અન્ય લોકો જે છે એ પણ એના માટે લડાઈ કરે, દુર્યોધન માટે. તો આ બધા લક્ષણો આ શ્લોકોની અંદર આપણે સમજ્યા. આ શ્લોકોની અંદર આપણને આ બધી વસ્તુઓ સમજવા મળી. પણ હવે સંજય ધૃતરાષ્ટ્રને જે વાત કરી રહ્યા છે કે દુર્યોધને આવું કર્યું છે, એનું કારણ શું છે? સંજયે દુર્યોધનની વાત આટલી લાંબી શા માટે કરી છે? કઈ મનમાં આવે છે વિચાર? જો આપણે આગળ ભગવદ્ ગીતા શીખતા જઈએ એનો મતલબ એ નથી કે પાછળનું પાછું ભૂલતું જવાનું છે. સિમ્પલ કારણ છે. ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે કિમ અકુર્વત સંજય, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? તો પહેલા કીધું મારા પુત્રોએ, તો પછી એનામાં 100 પુત્રો હતા અને એમાં પણ શ્રેષ્ઠ કોણ છે? દુર્યોધન. તો દુર્યોધન શું કરી રહ્યો છે કુરુક્ષેત્રમાં એ સંજય બતાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રનો જે પ્રશ્ન છે એના ઉપલક્ષમાં આ ચર્ચા પ્રારંભ થઈ. તો ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. તમારો જે દીકરો છે મેન હેન્ડલિંગ જે કરે છે એની સ્થિતિ શું છે? તો કે એ દ્રોણાચાર્ય પાસે ગયો અને ત્યાં જઈને આ વચન બોલ્યો છે. તો કયા વચન બોલ્યો? એ 11 નંબર શ્લોક સુધી આવ્યું. અને આ જે શ્લોક છે
આ ચર્ચા દ્રોણાચાર્યએ પણ સાંભળી, પિતામહ ભીષ્મએ પણ સાંભળી, અને બંનેએ સાંભળ્યા પછી આ શ્લોકની અંદર એનું રિએક્શન આપણે સમજવાનું છે. રિએક્શન શું આવ્યું? બેય ચૂપ, કોઈ ઉત્તર આપતા નથી, બેયનો એક પણ શબ્દ નથી. માની લો તમને કોઈ રસ્તામાં મળે, 10-15 મિનિટ તમને ઊભા રાખે, તમારી હારે વાત કરે, અને પછી તમે કાંઈ જવાબ જ ન આપો તો? આવું તમારી હારે ઘણી વાર થયું હશે ને, ક્યારેક તમે કોઈની હારે 10-15 મિનિટ ચર્ચા કરો, પણ એ વ્યક્તિ તમને કોઈ રિસ્પોન્સ જ ન કરે તો શું થાય? સ્થિતિ તમે સમજી શકો છો ને, આપણી દશા, બોલવાવાળાની સ્થિતિ શું હોય. તો અહીંયા દુર્યોધને વિચાર કર્યો કે મેં આજે આખું સ્ટ્રક્ચર ગોઠવી લીધું છે, આની રિપ્લાય મને એવી હારી મળશે દ્રોણાચાર્ય અને ભીષ્મથી કે બેટા તું ચિંતા નહીં કરતો, અમે બે ઊભા છીએ ને ત્યાં હું તારો વાળ વાંકો નહીં થાય. આવી અપેક્ષા હતી દુર્યોધનની. પણ બે દાદા કાંઈ બોલ્યા જ નહીં, કોઈ રિએક્શન નહીં, કોઈ ઉત્તર નહીં, એક પણ શબ્દ નથી બોલ્યા. એ તો આ શ્લોકનો અનુવાદ તમે સાંભળ્યો એટલે તમને સમજાઈ ગયું, રિપ્લાય કોઈ નથી. આનું કારણ શું છે કે આ બંનેએ દુર્યોધનને કોઈ રિસ્પોન્સ નથી કર્યો, કોઈ રિપ્લાય નથી કરી? તો એનું કારણ એ છે કે આ દુર્યોધન જે છે ને એ પાંડવો પ્રત્યે ઈર્ષા રાખે છે, પાંડવો પ્રત્યે ઈર્ષાળુ છે, અને એના જીવનનો એકમાત્ર ટાર્ગેટ જે છે એ છે હસ્તિનાપુરનું સિંહાસન, એ રાજ્ય. અને એ રાજ્ય એણે લેવું છે, અને એના માટે કાંઈ પણ કરવું પડે કરવા માટે તૈયાર છે. ઇન શોર્ટની અંદર સમજીએ કે દુર્યોધન ઇન્દ્રિય ભોગ કરવા ચાહે છે, ઇન્દ્રિય તૃપ્તિ કરવા ચાહે છે. તો દુર્યોધનનો જે ભાવ પાંડવો પ્રતિ છે, જે એની લાલસા રાજ્ય પ્રતિ છે, અને ઇન્દ્રિય ભોગ એના જીવનનું મેઇન લક્ષ્ય છે. આગળના શ્લોકોમાં પણ આપણે સમજ્યા, સ્વકેન્દ્રિત ઇન્દ્રિય ભોગ જે છે દુર્યોધનમાં, આ વાતને દ્રોણાચાર્ય જાણે છે, અને આ વાતને પિતામહ ભીષ્મ પણ જાણે છે કે આને પાંડવો હારે બહુ બનતું નથી, છે ઈર્ષાળુ માણા, પણ આનું કરવું હું, એના પક્ષમાં ઊભા છીએ. અને એ લોકો એ પણ જાણે છે કે પાંડવો જે છે એ ભગવાન કૃષ્ણના ભક્ત છે. તો જો યુદ્ધ બેયને કરવું છે, દુર્યોધનને પણ યુદ્ધ કરવું છે, પણ દુર્યોધનના યુદ્ધનું લક્ષ્ય છે હસ્તિનાપુરની રાજગાદી, ઇન્દ્રિય ભોગ. અને યુદ્ધ પાંડવોને પણ કરવાનું છે. તો પાંડવો યુદ્ધ શા માટે કરે છે? ભગવાન કૃષ્ણની આજ્ઞા છે એટલા માટે, ભગવાનની ઈચ્છાથી યુદ્ધ કરી રહ્યા છે. અને યુદ્ધ કરીને એને રાજ્ય પ્રાપ્ત થવાનું છે. તો એ રાજ્ય પ્રાપ્ત કરશે, રાજા બનશે. શેના માટે રાજા બનવાનું છે એને? માની લો તમે ઇસ્કોનની અંદર આવ્યા છો, ક્યારેક ક્યારેક તમને ભક્તો એવું પ્રીચિંગ પણ આપતા હશે કે આપણે છે ને બહુ માયામાં નથી પડવાનું, આપણે બહુ છે ને આમ ધન વાહે ભાગમ દોડી નથી કરવાની, આપણે પેલું એચિવમેન્ટ નથી કરવાનું, આ નથી કરવાનું, હે ને? અહીંયાની સ્થિતિ જો, પાંડવો કોણ છે? ભક્ત. સાક્ષાત ભગવાન કૃષ્ણ એની સાથે છે, અને ભગવાનની ઈચ્છા છે કે પાંડવોને રાજ્ય મળે, એ રાજા બને. તો એક મેન્ટાલિટી જે આપણા મનની અંદર એવી હોય કે ભાઈ સંસારમાં ભક્ત બનવું એટલે બધું છોડી દેવું, ધંધો નહીં, નોકરી નહીં, બસ ખાલી માળા કરવાની, પુસ્તક વાંચવાની, સેવા કરવાની, મજાની લાઈફ. આ ભક્તિ નથી. આ ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત તમે જો, પાંડવોને રાજા બનાવવા માટે ભગવાનનો પ્રયાસ છે કે તમે રાજ્ય સ્વીકાર કરો. પણ પાંડવોના રાજ્યનો ઉદ્દેશ્ય શું છે? કે યુધિષ્ઠિર મહારાજ જો રાજા બનશે તો આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર થશે, આખું વિશ્વ ભક્ત બનશે. યથા રાજા તથા પ્રજા. જો રાજા ભક્ત બન્યો તો આખું રાજ્ય ભક્ત બનવાનું છે. તો આ ઉદ્દેશ્ય છે, એનો અર્થ.
પ્રભુપાદ કહે છે ઉપયોગિતા સિદ્ધાંત છે. સંસારની કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત થાય અને જો તમારી અંદર આવડત છે કે તમે એને કૃષ્ણની સેવામાં પ્રયોગ કરી શકો છો, તો આવી વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ વ્યક્તિ તમને આવીને એમ કે અમે તમને ધન આપવા માંગીએ છીએ, ના ના, અમે નથી લેતા. નથી લેવું એના કરતાં બેટર છે લઈ અને કૃષ્ણ ભાવનામૃત માટે એનો ઉપયોગ કરો. આ બેટર સિદ્ધાંત છે. નહીં લેવું એના કરતાં તમે ના પાડો કે અમે ધન નથી લેતા, બોલો બીજે કંઈક વાપરી નાખશે. સમજમાં? આજે બધા લોકો એમ કે સમાજમાં પાપ વધી રહ્યું છે, પણ એ વિચાર આવ્યો કેવી રીતે વધે છે? સારા લોકો આ સંસારના સાધનોનો ઉપયોગ કૃષ્ણની સેવામાં નથી કરતા, એટલે જે દુષ્ટ લોકો છે એ જ વસ્તુનો ઉપયોગ પાપમાં કરે છે. સમજમાં આવ્યું? લેવડ દેવડની વાત છોડો, માની લ્યો તમારા મનમાં એવો વિચાર આવે આપણે ધંધો કરવો જ નથી, એટલે તમે દુકાનને માર્યું તાળું, તમે લાગી ગયા ભજનમાં. હવે તમારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ આવ્યો ને એને દુકાન લઈ, કારણ તમે ધંધો બંધ કરો તમારી જગ્યાએ કોક તો આવશે ને. એ ભાઈ ભગત છે જ નહીં. હવે ત્યાંથી એને જે ઇન્કમ થવાની, તમારી પાસે ધન આવતું હતું તો તમે ભગવાનની સેવામાં ઉપયોગ કરતા, અને એની પાસે ધન ગયું છે એ ક્યાં વાપરવાનું? એથી હાલો ગોવા જાય, માલદીવ જશું, જાય ને ત્યાં પાપમાં પ્રભુ. તો આવી રીતે જે સ્થાનો ભક્ત છોડતા ગયા, સજ્જન પુરુષો જે છોડતા ગયા, ત્યાં કોણ આવ્યું છે? દુર્જનો આવ્યા છે. તો સંસારની સંપત્તિ તો એની જ છે, તો એનો ઉપયોગ ક્યાં કરવાના છે? પાપમય પ્રવૃત્તિઓમાં. તમે બેઠા બેઠા જોયા કરો, બોલ્યા કરો, વિચાર્યા કરો, પાપ વધી રહ્યું છે હોય, પણ મૂળ તો આ છે. અને એટલા માટે તમે કહેવત સાંભળી છે કે અન્યાય જે છે ને, દુર્જનો કોઈ અન્યાય કરતા હોય એ એટલું વિશેષ નથી, પણ સજ્જનોનું ચૂપ રહેવું ને એ સૌથી મોટો અન્યાય છે. એમ કોઈ વસ્તુનો આપણે ત્યાગ કરીએ છીએ તો ત્યાગ કરવા કરતાં સેવા ઉત્તમ છે. કોઈ વસ્તુને છોડી દેવી એના કરતાં બેટર છે કે એનો ઉપયોગ કૃષ્ણની સેવા માટે કરવો. યુક્ત વૈરાગ્ય, આ ગૌડીય સિદ્ધાંત છે. છોડવાથી કોઈ ફાયદો નથી, છોડીને તો કોઈને કોઈ ઉપયોગ કરશે ને. એની કરતાં બેટર છે કે આપણે જેનો ઉપયોગ કૃષ્ણની સેવા માટે. અત્યાર સુધી આપણે કમાતા હતા પોતાના માટે, હવે આપણને એવું લાગે કે આપણી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે, આપણે જરૂર નથી, હવે કમાશું કૃષ્ણ માટે. પ્રભુપાદજી પાસે અનેક ઉદ્યોગપતિઓ આવ્યા, પ્રભુપાદજી અમારે સંન્યાસ લેવો છે. સૌથી મોટો કિસ્સો છે ફોર્ડ, આલ્બર્ટ ફોર્ડ. જ્યારે પ્રભુપાદજી પાસે આવ્યા, પ્રભુપાદજી મારે સંન્યાસ લેવો છે. પ્રભુપાદ કે તો શું કરે? તો કે આપણો 4-વ્હીલનો ધંધો છે, ફોર્ડ કંપનીના માલિકની વાત છે, ગાડીઓ બનાવો છો, હા કંપની ચલાવો, તો તારે સંન્યાસની જરૂર નથી. કેમ? તો કે આ ધનનો ઉપયોગ કરશું કૃષ્ણ ભાવનામૃત માટે અને વિશ્વના સારામાં સારા મંદિરો બનાવશું આપણે. પ્રભુપાદજી જાણતા હતા કોને ક્યાં સેવામાં લગાવવાનું છે. અને એણે તેથી પ્રભુપાદજી કીધું કંપનીને મારી દે તાળું, આપણે આલે આ દંડો હાથમાં પકડી કે સંન્યાસ લઈ લે. ક્યાંય બિચારા ફોડ આંટા મારતા હોત. પણ આજે તમે જુઓ કે એના ધનનો ઉપયોગ એણે કૃષ્ણ ભાવનામૃતમાં કર્યો, તો આ વિશ્વને કેટલા સારા સારા મંદિરોની ભેટ મળી છે. પ્રભુપાદ જે બિલ્ડિંગ કહેતા કે આ ખરીદવું છે, ફોડ કે લઈ લ્યો, પ્રચાર ત્યારે જ થયો છે ને. તો હરેક વસ્તુની એક ઉપયોગિતા છે, અને એ છે કે આ વિશ્વની તમામ વસ્તુ છે તો કૃષ્ણની ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, અને એને આપણે ક્યાં લગાડવાની છે? કૃષ્ણની સેવા. તો પાંડવો જે છે ભગવાનના ભક્ત છે. ભગવાન એને સંન્યાસની પ્રેરણા નથી આપી, ભગવાન એને પ્રેરણા આપે છે કે જો તમે રાજા બનશો તો આ વિશ્વમાં ધર્મની સ્થાપના થશે. કે ધાર્મિક વ્યક્તિ લીડર બને તો જ નીચેના વ્યક્તિઓ છે એમાં ધાર્મિકતા આવશે ને. તો કૃષ્ણ પ્રચાર માટે આ પાંડવોનું જીવન છે, અને દુર્યોધનનું જીવન ઇન્દ્રિય ભોગ માટે છે. આ વાતને ભીષ્મ પણ જાણે છે, દ્રોણ પણ જાણે છે. અને એટલા માટે દ્રોણાચાર્ય મનમાં વિચાર કર્યો કે દુર્યોધનના પક્ષમાં રહેવું એ મારી વિવશતા છે. પિતામહ ભીષ્મએ પણ વિચાર કર્યો કે આના પક્ષમાં રહેવું એ આપણી વિવશતા છે.
પણ હૃદય તો પાંડવો પાસે છે, પ્રેમ તો હૃદયથી પાંડવોમાં છે. અને આ બંનેની સ્થિતિ એક સમાન છે. દ્રોણ અને ભીષ્મ બેય જાણે છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં પૂર્ણ વિજય છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં પૂર્ણ ધર્મ છે. અને જો આ બે પાંડવોના નામ છે, ધર્મ ધર્મરાજ યુધિષ્ઠિર અને વિજય અર્જુન. તો આ બેયને ખબર છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જ ધર્મ છે, ત્યાં જ વિજય છે. અને એટલા માટે જીતવાના તો ઈ છે. તો આ બંને યોદ્ધાઓ જાણે છે પરિણામ શું આવવાનું છે, પહેલેથી ખબર છે એને. અને એટલા માટે દુર્યોધનની આ વાત જ્યારે સાંભળી તો બેએ નક્કી કર્યું સાયલેન્ટ રહેવામાં મજા છે, આને કાંઈ ઉત્તર આપવા જેવું નથી, એને ચૂપ રહેવું જોઈએ. કારણ શું છે? થોડું તાત્વિક રીતે જો આપણે વિચાર કરીએ મહાભારત ઉપર, તો મહાભારતની અંદર જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી દીધી, ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી દીધો, તો ભગવદ્ ગીતાના ઉપદેશ આપ્યા પછી યુધિષ્ઠિર મહારાજે પોતાના સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી અને યુધિષ્ઠિર મહારાજ ગયા કૌરવોની સેનામાં. તો ભીમ, અર્જુન, નકુળ, સહદેવ આને ખબર ન પડી કે યુધિષ્ઠિર મહારાજ આવું શા માટે કરી રહ્યા છે. તો ચારેય ભાઈઓ તૈયાર થઈ ગયા એની સુરક્ષા માટે, પાછળ જવા માટે. પણ ભગવાન કૃષ્ણ તો જાણે છે યુધિષ્ઠિર મહારાજ શા માટે જઈ રહ્યા છે. તો ભગવાને કીધું ચારેયને, તમે અહીંના ઉભા રહ્યો, તમારે જવાની જરૂર નથી, અહીંયા રહ્યો. યુધિષ્ઠિર મહારાજ શા માટે જઈ રહ્યા સામેની સેનામાં? મને ખબર છે, કે શાંતિ. હવે યુધિષ્ઠિર મહારાજ ત્યાં ગયા એટલે બે હાથ જોડી પિતામહ ભીષ્મને પ્રણામ કર્યા. અને પિતામહ ભીષ્મને કહે છે કે દાદા, અમે બાળપણથી તમારા ખોળામાં રમીને મોટા થયા છીએ, પણ જો પરિસ્થિતિ એવી છે કે આજે યુદ્ધમાં તમારી સામે ઊભા છીએ. અને ધર્મ એ કહે છે કે ક્ષત્રિયના સ્વભાવ અનુસાર અમને જો યુદ્ધ પ્રાપ્ત થયું છે તો અમારે યુદ્ધ કરવું જોઈએ. અને એટલા માટે તમે આજ્ઞા આપો તો હું યુદ્ધ કરું. જો યુધિષ્ઠિર મહારાજનો વિવેક જોવો તમે, અને યુદ્ધ પ્રારંભ કરતા પૂર્વ પિતામહ ભીષ્મની આજ્ઞા લેવા માટે ગયા છે કે જો તમે આજ્ઞા આપો તો હું યુદ્ધ કરું. જો કેટલું સુંદર આચરણ છે ધર્મરાજ, એમનામ ટાઇટલ નથી મળ્યું એને. એક એક વાત, એક એક આચરણની અંદર એ ધર્મને કેન્દ્રમાં રાખે છે. અને આટલું સુંદર આચરણ દેખાવ નથી, હૃદયમાં ભાવ છે, સદાચાર છે, ધર્મ છે. તો પ્રણામ કરી અને જ્યારે આ રીતે યુદ્ધની આજ્ઞા માગી, પિતામહ ભીષ્મ એવા પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને કીધું, યુધિષ્ઠિર, ખુશીથી યુદ્ધ કરો અને વિજયી ભવ. અરે તમે આટલામાં ખુશ ન થઈ જાવ. હજી એક વાત ભીષ્મએ કીધી, ત્રીજી. યુદ્ધની આજ્ઞા પણ આપી, વિજયી ભવના આશીર્વાદ આપ્યા, જીત તમારી થવાની છે. દુર્યોધનને કેમ થયું છે તમે વિચારો. જ્યારે ભીષ્મએ વિજયી ભવનનો આશીર્વાદ આપ્યો છે કે આ દાદો ખાય છે અમારું, રે અમારી બાજુ, અને આશીર્વાદ વિજય બનો. હું થાકી ગયો માગવા હાટું, મને એક વાર દીધા નહીં. અને મહાભારતમાં જુઓ તમે, એક પણ વાર ભીષ્મએ દુર્યોધનને વિજય ભવન આશીર્વાદ ન આપ્યા. એટલે ટ્રાય બહુ કરી દુર્યોધને, પણ મેળ ન પડ્યો. ઘણીવાર લોકો આવો પ્રયાસ કરતા હોય, આશીર્વાદ આપો, માગતા હોય બધાની પાસે. આશીર્વાદ જે છે ને એ માગવાનો વિષય નથી. તમે કોઈ ગુરુજન, કોઈ વડીલો માટે કંઈક એવું કરો, એના હૃદયથી સ્વતઃ આશીર્વાદ. આમાં માગે ન મેળ પડે. આ દુર્યોધન થાકી ગયો માગી માગીને, બીજા ન મેળ પડ્યો. અને યુધિષ્ઠિર મહારાજે એ જ વસ્તુ પ્રાપ્ત કરી, કેવલ પ્રણામ કરી, સદાચારથી એણે ભીષ્મને જીતી લીધા. અને ભીષ્મે કીધું, યુધિષ્ઠિર, ત્રીજું સિક્રેટ સાંભળ, આ દાદો મરવાનો જ કેમ ને એ કહી દઉં તને. એના મૃત્યુનું રહસ્ય, હું કેવી રીતે મરીશ. બોલે કોઈ સ્ત્રી જો યુદ્ધમાં મારી સામે આવે
તો હું શસ્ત્ર છોડી દઈશ, કારણ કે શસ્ત્ર મારા હાથમાં હોય ત્યાં સુધી મને હરાવવો અસંભવ છે. ત્યારે જ કહી દીધેલું ભીષ્મે, આ સિક્રેટ છે આપણું, વગર પૂછે. કારણ કે જ્યારે કોઈ ગુરુજનને પ્રસન્ન કરી લે ને તો ગુરુ એના હૃદયની જે ગોપનીય વાતો જે છે ને એ વગર પૂછે જ રજૂ કરી દે, એને પછી પૂછવું ન પડે. અને જોયું બાજુમાં દ્રોણાચાર્ય છે, તો દ્રોણાચાર્ય પાસે ગયા, એ તો ગુરુ પણ છે, પ્રણામ કર્યા એને, અને દ્રોણાચાર્યએ કીધું વિજય ભવ. એણે આશીર્વાદ આપી દીધો, અને એ એટલા ખુશ, એટલા પ્રસન્ન. યુધિષ્ઠિરને કીધું હું કેમ મરવાનો છું એ જાણતો જા તું તે. એને એના મૃત્યુનું રહસ્ય પણ એણે બતાવી દીધું. તો વિચાર કરો, આ બેને પાંડવોમાં કેટલો પ્રેમ હશે. અને પ્રેમ એમાં નામ નથી, ધર્મ અને સદાચારના કારણે છે. પાંડવોની અંદર જે યોગ્યતા છે એ યોગ્યતાના કારણે આ રહસ્ય એને જાણવા મળ્યું છે. અને યુધિષ્ઠિર મહારાજે આ રહસ્ય પ્રાપ્ત કર્યું, વિજય ભવનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, યુદ્ધની આજ્ઞા પ્રાપ્ત કરી, અને પછી જ્યારે આવ્યા એમના પક્ષમાં, પછી યુદ્ધ પ્રારંભ થયું. ઓલો દુર્યોધન આ જ વસ્તુ કરવા માટે આ બોલે છે, જે 3 નંબરથી 11 નંબર બોલ્યો ને, કદાચ આના મુખેથી નીકળી જાય વિજય ભવ, પણ ન નીકળ્યું. બોલ્યા જ નહીં ને કાંઈ બે. શું કામ? કપટ. જ્યારે તમે કોઈની પાસે કપટપૂર્વક જાઓ, તમારી નીતિ જ્યારે કપટ છે, તો ગમે એટલો પ્રયાસ કરો એમાં કૃપા મળતી. કપટ કોઈ દિવસ કૃપા ન અપાવી શકે, યાદ રાખો. અને કૃપા વગર ભજન હાલવાનું નથી. તો કૃપા પ્રાપ્ત કરવી છે તો કપટ છોડીને ભગવાનની શરણાગતિ લેવી પડશે, કપટ છોડીને ગુરુની શરણાગતિ લેવી પડશે. કારણ કે આપણે શરણાગતિ તો લઈએ છીએ, પણ દુર્યોધનની જેમ કામ હોય ત્યાં સુધી જ ગુરુ, પછી ગુરુ એના રસ્તે, ચેલો એના રસ્તે. હે ને? આ કળિયુગમાં આવું છે. જ્યાં સુધી કામ હોય કે ભાઈ ગુરુજનોની જરૂર પડે એમ છે, ત્યાં સુધી મારા ગુરુ મારા ગુરુ, ભાઈ તું કોણ ને હું કોણ. આ દુર્યોધન કેટેગરીની વાત છે. કારણ કે આવા તકવાદી જે છે ને, એને કેવલ એનું કામ કાઢવામાં રસ હોય કે ભાઈ મારું કામ થાય ને ત્યાં સુધી જ મારે આનો સપોર્ટ લેવાનો જ, પછી નહીં. એમ આપણું કામ ક્યાંક ક્યાંક, હવે આમાં આપણે એ જ જોવાનું છે કે આપણી અંદર દુર્યોધન વૃત્તિ છે કે અર્જુન વૃત્તિ છે, યુધિષ્ઠિરની વૃત્તિ છે. તો બંને તમે જુઓ, દુર્યોધન પણ આ બેની પાસે જઈને રજૂઆત કરે છે, પણ એને કૃપા મળી નથી. એટલા માટે રામચરિત માનસની અંદર ભગવાન રામ કહે છે, નિર્મલ મન સો મોહી પાવા, છલ છિદ્ર કપટ તજી ગાવા. જે છળ, ષડયંત્ર, છિદ્ર માને દોષ અન્વેષણ, અને કપટ, આ 3 વસ્તુને છોડી અને કોઈ મારું ભજન કરે તો ભગવાન રામ કે એ મને પ્રિય છે. અને જો આ 3માંથી કાંઈક એક છે અને એ મારું ભજન કરે છે, તો ભગવાન કે એને હું ક્યારેય કૃપા આપતો નથી. તો શુદ્ધ મન કોને કહેવાય? જેમાં કપટ નથી, છિદ્ર અન્વેષણ, બીજાના દોષ જોવાની વૃત્તિ નથી, અને ત્રીજું કપટ. 3 વસ્તુ, છલ, છિદ્ર અને કપટ. આ 3 છોડી અને કોઈ ભજન કરે તો ભગવાન કહે છે આ મારી કૃપાને પ્રાપ્ત કરે છે. તો જો પાંડવોની અંદર આ નથી, તમે મહાભારતમાં ક્યાંય પણ જુઓ, ષડયંત્ર પાંડવોએ ક્યાંય કર્યું જ નથી. ક્યાંક જરૂરિયાત પડીને તો ભગવાને કર્યું. બાકી પાંડવોએ કાંઈ નથી કર્યું. કેમ? એણે નક્કી કર્યું આપણો આશ્રય ભગવાન છે, તો આપણે બીજે જવાની જરૂર જ ક્યાં છે? બાકીનું તો એ સંભાળી લે. હે ને? એક ભરોસો ભગવાન ઉપર છે, અને જેને ભરોસો ભગવાન ઉપર હોય એને તો ભગત કહેવાય. સંસાર ઉપર જે ભરોસો રાખીને બેઠા છે દુર્યોધન છે. હે ને? મદર છે ત્યક્ત જીવિતા, મારા માટે આ બધા છે, તો તુંય લડી લે. તો ટ્રાય બંને બાજુથી થઈ. દુર્યોધને પણ પ્રયાસ કર્યો અને યુધિષ્ઠિર મહારાજે પણ. આમાં સફળ કોણ થયું છે? યુધિષ્ઠિર મહારાજ. તો આ જે પ્રસંગ છે મહાભારતમાં, આનાથી આપણને ખબર પડે કે આ 2 વ્યક્તિ, દ્રોણ અને ભીષ્મ, દુર્યોધનની વાતથી બિલકુલ પ્રસન્ન નથી.
દુર્યોધન જે પ્રમાણે ડિસ્કશન કરી રહ્યો છે એ આ બેયને બિલકુલ ગમતું પણ નથી, અને એટલા માટે આ બે ચૂપ છે, મૌન થઈ ગયા. અને જો ઘણીવાર શબ્દ કરતા મૌન જે છે ને એ ઉત્તમ કામ કરે. ક્યાંક ક્યાંક ન બોલવી ને તો આપણે ગુજરાતી કહેવાય છે ન બોલ્યામાં 9 ગુણ. તો હવે ખબર હોવી જોઈએ ક્યાં આપણે ચૂપ રહેવાનું છે, ક્યાં બોલવાનું છે. આપણે ઊંધું હોય, નથી બોલવાનું ત્યાં બાફી નાખ્યું બધું, અને જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ રહીએ, સાયલેન્ટ રહીએ, એવું થાય છે. તો શબ્દ કરતા મૌન ઉત્તમ સાબિત થાય. ઘણા એવા પ્રસંગો, ઘણી એવી ઘટનાઓ છે શાસ્ત્રોમાં. અચ્છા, તમને કોઈ ઘટના યાદ આવે છે કે જ્યાં મૌન, ચૂપ રહેવાના કારણે કંઈક સારું થયું હોય? તમે બધા કથાઓ તો સાંભળી છે ને, બહુ સાંભળી છે, અને જો યાદ ન આવતું હોય તો પાછી સાંભળવી પડશે. હા, એટલે કોનું ચિરણ? દ્રૌપદીનું. હા, મહાભારતની અંદર દ્રૌપદીનું વસ્ત્રાહરણ જ્યારે થયું તો એ સમયે ભીષ્મ ચૂપ રહ્યા, આ દ્રોણાચાર્ય, આ બે ચૂપ રહ્યા. અને દુર્યોધનને થોડોક વિશ્વાસ એટલે જ વધી ગયેલો, કોન્ફિડન્સ, કે એ વખતે આ બે કાંઈ બોલ્યા નથી તો હવે તે આપણા કોઈ પણ કાંડમાં આવડા બોલવાના. કારણ કે મોટો કાંડા હતો દુર્યોધનનો એના જીવનમાં. તો એ વખતે બંને ચૂપ રહ્યા, પણ ચૂપ રહેવાનો એક ફાયદો થયો છે. શું ફાયદો થયો? ભગવાન કૃષ્ણનો યશ આખા જગતમાં પ્રસારિત થઈ ગયો. એને વસ્ત્ર અવતાર લઈને ભગવાન આવ્યા દ્રૌપદીની રક્ષા કરવા. હવે જો ભીષ્મ ત્યાં બોલ્યા હોત અને એણે જ દુર્યોધનને રોકી દીધો હોત, અને રોકી એક સામર્થ્ય છે ભીષ્મની અંદર, દ્રોણાચાર્યમાં, તો કૃષ્ણની મહિમા કેવી રીતે પ્રગટ થાત? તો ઘણા લોકો ઘણા બધા કારણો આપતા હોય, ભાઈ એનું અન્ન ખાધું હતું, એ બધા ગૌણ કારણો છે. મુખ્ય વાત તો એ છે કે આ બંને ચૂપ રહ્યા છે, કારણ કૃષ્ણની મહિમાને જગતમાં પ્રગટ કરવી છે. તો ત્યારે એ મૌન જે છે એ ઉત્તમ છે, એ ચૂપ રહેવું ઉત્તમ છે. બીજો પ્રસંગ તમે શ્રીમદ ભાગવતની અંદર જો, મહારાજ ઉતાનપાદ જ્યારે ધ્રુવ મહારાજ એમના ખોળામાં બેસવા માટે આવે છે, અને ખોળામાં બેસવા જાય એ સમય સુરુચિ ના પાડે છે કે ધ્રુવ, તું તારા પિતાના ખોળામાં બેસવા માટે યોગ્ય નથી. તો ધ્રુવ મહારાજે પૂછ્યું, કેમ નહીં? મારા પિતા છે. તો સુરુચિએ કીધું, પિતા તારા છે, માં તારી નથી ને. તો સુનીતિનો પુત્ર છો, હું સુરુચિ છું, તું, તારો જન્મ મારા ગર્ભથી નથી થયો, અને એટલા માટે તું ખોળામાં નહીં બેસી શકે. તો ધ્રુવ મહારાજને હૃદયમાં બહુ દુઃખ લાગ્યું. ત્યારે હવે ધ્રુવ મહારાજ દુઃખી તો થયા, પણ આચાર્યગણ કહે છે ખોળામાં નથી બેહવા દીધા એનું એટલું દુઃખ નથી ધ્રુવને, પણ એને થયું કે આ માં પારકી છે, એ તો કદાચ ના પડે, પણ હારો બાપ તો હગો છે, આ કેમ કાંઈ બોલતો નથી. પણ જો સુરુચિના એ ભયની સામે ઉતાનપાદ મહારાજ સાયલેન્ટ છે, એકદમ ચૂપ. અને આ જે મૌન છે આ એટલું અસરકારક થયું. અને જો સિદ્ધાંત પણ એ છે કે જ્યારે ક્યાંય પણ કોઈ એવી ઘટના બને અને આપણે જેને સૌથી નજીક માનતા હોય ને પોતાના, અને એ જ્યારે ચૂપ હોય ને, આપણને સૌથી વધારે દુઃખ એમાં લાગે. થાય ને, માની લો તમારા ઘરે પાડોશી લડવા માટે આવે, એને બાજુવાળા આવીને ધબધબાટી બોલાવતા હોય, અને સામે તમે તે બરાબર એને ટક્કર આપતા હો, અને તમારા પતિ ઘરે બેઠા બેઠા પેપર વાંચતા હોય, આખો ઝઘડો પૂરો થઈ જાય, પણ એ પેપરમાં જ મોઢું બહાર ન કાઢે, તો પછી તમને પછી બોલા બેન તો વયા જાય બાજુવાળા, પછી ઘરે શરૂ થાય મહાભારત. એને સિંહનાદમ વિનતુચ્ચે, એને સિંહનાદ ને શંખ ધ્વનિ ને બધું, પછી એમાં જે શરૂઆત થઈ જાય ઘરે, કે એ કહેલા ઓલા બાજુવાળા બેન એટલું બોલતા, તમે એક શબ્દ ન બોલ્યા મારી ફેવરમાં, દુઃખ લાગે ને એમ કે ભાઈ પતિ છે ને પાસે બેઠા તોય નથી બોલતા. ધ્રુવ મહારાજના મનમાં સૌથી મોટું દુઃખ આ લાગ્યું છે.
કે હારું પિતા મારા છે, આણે આટલું મોટું અપમાન કર્યું છે મારું, છતાં પિતા કાંઈ બોલ્યા નહીં. બસ આ અપમાન, આનું દુઃખ જે ધ્રુવ મહારાજને લાગ્યું ને, અને એના કારણે એને નિર્ણય લીધો કે વનમાં તો જવું છે અને ભગવાનને પ્રસન્ન કરવા છે. જો ઉતાનપાદ ત્યારે કંઈક બોલ્યા હોત તો ધ્રુવને ભગવાન ન મળે છે. તો મૌન સારું છે ને. મહારાજ ઉતાનપાદ સાયલેન્ટ રહ્યા છે, ચૂપ રહ્યા છે, જેના કારણે 6 મહિનામાં 5 વર્ષનો એ બાળક ધ્રુવ, એને ભગવાનનું દર્શન થઈ ગયું. અને તેથી ઉતાનપાદે ઉધડો લઈ લીધો હતો, ભાઈ તું જાની માની બેહી, તને કાંઈ ખબર પડતી નથી. આ તું પત્ની છો, એની માં પણ મારી જ પત્ની છે ને. આ ઉત્તમ જેમ તારો દીકરો છે, એમ ધ્રુવ પણ મારો જ દીકરો. થોડુંક જો બોલી ગયા હોત ઉતાનપાદ મહારાજ, તો આપણે ધ્રુવની જગ્યાએ કોઈ બીજાની કથા કરવી પડે છે. હા, કારણ કે એ વનમાં જાત નહીં, વનમાં ન જાત તો એને ભગવાન મળે જ નહીં. તો આપણને એવું લાગે કે હારું આટલા મોટા રાજા, અને જો ઉતાનપાદ કોઈ સામાન્ય રાજા નથી. ભગવાનથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું, બ્રહ્માજીથી મનુ મહારાજ, અને એ મનુ મહારાજના પુત્ર આ ઉતાનપાદ છે. મતલબ કોઈ એવું નથી કે વીક પરંપરામાં, ડાયરેક્ટ ભગવાનની પરંપરામાં. તો ઘણાને એમ થાય કે હારું ઉતાનપાદને નહીં ખબર પડતી હોય કંઈ બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ. પણ એનું મૌન જે છે ને, એનું પરિણામ એ છે કે ધ્રુવને ભગવાનનું દર્શન થયું છે. તો એટલા માટે ચૂપ. અને ક્યારેક ક્યારેક જે સાયલેન્ટ હોય ને, જે આમ શાંતિ, તો એ કંઈક વાવાઝોડાનો સંકેત કરતી હોય. હે ને, પરિવારમાં જ્યારે ભયાનક લડાઈ થવાની હોય ને, એ પહેલાં સાયલેન્ટ હોય ફેમિલી આખું. જોયું છે ને, ફેમિલીમાં જ્યારે લડાઈઓ થવાની ને, પહેલાં પરિવાર શાંત હોય, અને પછી લડાઈ શરૂ થાય. ઓર એક ઉદાહરણ શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ, પરીક્ષિત મહારાજના પ્રસંગમાં શમિક ઋષિ, પરીક્ષિત મહારાજ શિકાર કરવા માટે ગયા અને એમને તરસ લાગી, શમિક મુનિના આશ્રમમાં ગયા. હવે શમિક મુનિ ધ્યાનમાં છે. અચ્છા, ધ્યાનમાં બેઠા, પરીક્ષિત મહારાજ આવ્યા, એમણે પાણી માગ્યું. એવું નહોતું, શમિક ઋષિને ખબર નહોતી કે રાજા આવ્યા છે અને પાણી કોઈ માગી રહ્યું છે. ભલે ધ્યાનમાં છે, પણ એ તો ખબર પડે ને, કોઈક બોલે છે તો, કે ભાઈ મારે પાણી પીવું છે, ને ધ્યાન પણ ધ્યાનમાં ઠીક છે, બોલવું જરૂરી નથી, અત્યારે સાધના ચાલે છે, મૌન તોડવું નથી. શમિક ઋષિ ચૂપ રહ્યા. હવે ઘણા લોકોને એમ થાય કે ભાઈ રાજા આવ્યા છે, એવી કેવી સમાધિ હતી કે ખબર ન પડી ભાઈ કોઈ રાજા આવ્યા, એ બોલ્યા છે. અને સમાધિ ત્યારે પણ હતી જ્યારે એમનો પુત્ર શ્રીંગી, જ્યારે એને બાળકોથી સમાચાર મળ્યા કે તારા પિતાને સાપ કરડી ગયો છે, તો શ્રીંગી ત્યાંથી ભાગતા ભાગતા આવે છે. એ શ્રીંગી આશ્રમના દરવાજે રડે છે. એનું રુદન સાંભળીને શમિકની સમાધિ તૂટી ગઈ. પરીક્ષિત મહારાજ તો હાવ પાસે ગયા, કીધું ભાઈ પાણી પીવું છે. નહીં સંભળાણું હોય, કેમ લાગે છે? એના પુત્રનું રુદન આશ્રમના ગેટ ઉપર છે. પરીક્ષિત મહારાજ અંદર આવીને આશ્રમમાં પાણી માગે છે. તો સાંભળ્યું છે નથી, નહીં વાંધો નહીં, પાણી થોડી વાર પછી આપી દઈશ. શમિક ઋષિનું આ મૌન, અને ત્યાં શ્રીંગી દ્વારા એને શ્રાપ પ્રાપ્ત થયો, 7 દિવસની અંદર મૃત્યુ. જોવું આ શ્રાપની અસર. શમિક ન બોલ્યા એટલે સુખદેવ ભાગવત બોલ્યા. જો ત્યારે શમિક બોલે તો સુખદેવજી મૌન રહેત. બેમાંથી એક નહીં, યા તો શમિક ઋષિ બોલે યા તો સુખદેવ બોલે. તો શમિક મૌન રહ્યા છે ને એટલા માટે સુખદેવ બોલ્યા છે. જો આશ્ચર્ય છે ને, આટલો દિવ્ય મહાગ્રંથ શ્રીમદ ભાગવતમ આપણને પ્રાપ્ત થયું છે શમિક ઋષિના મૌનના કારણે. આનું કારણ પરીક્ષિત પણ છે, સુખદેવ પણ છે, પણ મૂળ કોણ છે? શમિક મુનિ. અને જો તેદી જાગી ગયા હોત તો કંઈક ભગવાનને કંઈક બીજી વ્યવસ્થા કરવી પડે ભાગવતના પ્રાગટ્ય માટે. એટલે અહીંયા શમિક ઋષિનું જે મૌન છે એનાથી આપણને ભાગવત પ્રાપ્ત થયું છે. તો હવે નક્કી એ કરવાનું છે કે કોને બોલવું અને કોને શાંત રહેવું. આ ખબર હોવી જોઈએ. નહીતર જેને બોલવાનું છે એ શાંત રહે અને જેને શાંત રહેવાનું છે એ બોલે તો ગડબડ થાય ને આમાં.
તો આ તો બધું વિચિત્ર છે. અને આવું થાય આપણે ઘણીવાર ફોનમાં આપણને એક્સપિરિયન્સ છે. સામેવાળાને આપણે કહેવું પડે, તું ઘડીક પહેલાં મારી વાત સાંભળી કે એમ, કારણ કે હામી બોલાબોલી થાય દેખાતા જ હોય નહીં ઓડિયોમાં, અને ઓલો એકબીજાની વાત મિક્સ થઈ જાય આવું થાય ને ઘણીવાર. એટલે કહેવું પડે, તું પહેલાં ઘડીક શાંતિ રાખ, એને હું બોલું છું એ પહેલાં સાંભળ, પછી તું બોલજે. એમ તમને વોકી ટોકીનો અભ્યાસ હોય ખબર પડે, એમાં તમે એકારે ન બોલીએ, કારણ કે એકારે બોલો તો બ્રેક થઈ જાય. એટલે અહીંયાથી એક વ્યક્તિ બોલે, સામેવાળો સાંભળે, પછી એ બોલે તો આ સાંભળે. મોબાઈલ જેમ તમે એમાં વાત ન કરી શકો. ખબર છે ને, જે ફિલ્મોમાં જોયું હશે, વાપર્યું બલ ન હોય. અને ફોનની તો તમને અનુભૂતિ હોય જ. બેસ્ટ ઉદાહરણ તો આ જ છે. ઘણીવાર આપણે ચૂપ કરવા પડે, ભાઈ તું શાંતિ રાખ ઘડીક, પહેલાં તું મારું સાંભળી લે. એટલે આમાં તકલીફ એ છે કે નક્કી નથી થતું કોને બોલવાનું છે ને કોને ચૂપ રહેવાનું છે. તો મોબાઈલમાં અટવાઈ જઈએ છીએ આપણે. શીલ પ્રભુપાદ કહે છે કે જો આપણને બરાબર બોલતા ન આવડતું હોય ને તો શાંત રહેવું જોઈએ. જ્યાં આપણને એમ થાય ને કે આપણને ફાવતું નથી, સાયલેન્ટ. પણ પાટિયા બેહારવાના નથી. પાટિયા બેહારવાનું સમજો છો ને? ન ખબર હોય તોય સામેવાળાને કહી દે કે નહીં મને ખબર જ છે બધી, ગમે એમ કરીને ઓલાના માઇન્ડમાં ફિટ કરવાનું. પણ આ પ્રભુપાદજી બહુ સ્લોગન બહુ સરસ આપી દીધું છે કે જો બરાબર બોલતા ન આવડે તો શાંત રહેવું ઉત્તમ છે. સમજ આવ્યું? નહીંતર આપણે ગડબડ કરીએ ભાઈ. અને આવું ઘણી વાર થાય. ઇસ્કોનમાં એક સિસ્ટમ છે કે પ્રવચન પૂરું થાય એટલે પૂછવામાં આવે કોઈ પ્રશ્ન છે, તો ઘણીવાર વક્તાને ન આવડતું હોય જવાબ. એટલે ન આવડે ને પછી અમુક ભક્તો અમારા શું કરે, ગમે ત્યાંથી લાવે જવાબ ગોતીને અને મારી તોડીને બેહારે કે ના બરાબર છે. પણ અમારા ગુરુ મહારાજ કહે છે કે જ્યારે આપણને ન આવડતું હોય, કોઈ પ્રશ્ન પૂછે, હવે આપણે વેદવ્યાસજી તો છવી નહીં કે બધું પૂરેપૂરું ખબર જ હોય, તો જ્યાં ન ખબર હોય ત્યાં ના પાડી દેવી જોઈએ કે ભાઈ આ અમને ખબર નથી. ત્યાં અટકી જાય કે અહીંથી ના પાડવી એમાં કાંઈ વાંધો નથી ભાઈ. કોઈ પ્રશ્ન આવ્યો જરૂરી ન હોય કે જવાબ આવડતો જ હોય. ન આવડે તો કહી દેવાય ભાઈ નથી આવડતો, આવતી વખતે આપી દેવું કંઈક ગોતીને વાંચીને કે. પણ એ હાર તો સ્વીકારવાની જ નહીં ભાઈ. એને ગમે ત્યાંથી મારી તોડીને જવાબ બેહારી દે. પછી ઓલો ફરતા ફરતા ક્યારેક કોઈ ખરેખર જાણકાર વ્યક્તિ હોય એની પાસે પોગે, એને પૂછે કે પ્રભુજી આવો એક પ્રશ્ન છે, આનો ઉત્તર. એટલે ઓલા શાસ્ત્રથી સમજે, ઓલા પ્રભુજી મને આમ કીધું છે. આમાં જ કેટલા એ ગડબડ કરી નાખી. કારણ કે જ્યાં ચૂપ રહેવાનું હતું ન્યાય બોલ્યા. તો વક્તાઓએ આ શીખવા જેવું છે, ક્યાં બ્રેક લગાવવાની છે, ક્યાં ચૂપ રહેવાનું છે. અને આવી જો ફાવટ ન હોય તો પછી ઘણું સહન કરવું પડશે. એટલા માટે તમે જો આ સંસારમાં ઘણીવાર ન બોલવામાં નવગુણ જ છે. તમે જો અમુક બાબાઓ છે સંસારમાં, મૌની બાબા. ઘણા એમ કે પ્રભુજી અહીંયા એક બાબા છે 40 વર્ષથી એક શબ્દ બોલ્યા નથી, અને એની જે પછી વેલ્યુ જામે. બીજું કાંઈ નહીં, એ મહાન કેમ છે? 40 વર્ષથી બોલ્યા નથી કાંઈ, એટલે મહાનતા પ્રાપ્ત થઈ જાય. બોલો, કાંઈ ન બોલે ને માણસ તોય મહાન થઈ જાય દુનિયામાં. આવું થાય છે કે નહીં? અને રાધાનાથ મહારાજ એકવાર એમના પ્રવચનમાં કહેતા, બહુ સુંદર પ્રસંગ છે એમના. જ્યારે ઇસ્કોનમાં પ્રભુપાદજીને મળ્યા એ પૂર્વ ભારતમાં આવેલા ગુરુની શોધમાં, અને ગુરુની શોધમાં આવ્યા એટલે એણે આમ આંટો માર્યો હિમાલય બાજુ પહેલા. કારણ કે એમને તો એવો ભાવ હતો કે ભાઈ સાધુઓ ભારતમાં હિમાલયમાં રહે બધા. તો ગયા હિમાલયમાં ને ત્યાં બધા જોયા સાધુને, બધા મૌન. હું 8-9 સાધુને મળ્યો, બધા મૌન. એક આ શિખરમાં બેઠેલો ને એક આણપા ને એક આયા ને એક આમ ને બધા મૌન 9-9. મહારાજને થયું કે આપણે જોઈએ આ કરે છું, તો મૌન સાધના એની જે કાંઈ હતી એ કરી. પછી 9 પાછા એક જગ્યાએ ભેગા થાય, અને એ ન્યા ભેગા થઈને શું કરે પછી? શાબ્દિક યુદ્ધ. હે ને, આ એક ઓલી સ્લેટ આવતી, સ્લેટ જોઈ છે ને તમે, પાટી. એ સ્લેટ રાખે, બોલવાનું તો હોય નહીં, મૌન. પછી એમાં લખે એ કે તું ગધેડા જેવો છો, તને કાંઈ ખબર નથી પડતી.
તે બોલ્યો હામે પાછો સ્લેટમાં લખે તો તું મારથી મોટો ગધેડો છો એ. સમજ્યા? આમ મૌન છે, વાણી બંધ, પણ અંદરની જે ઈચ્છાઓ છે એનું શું? તો આમ તો બોલવાનું નથી, એટલે લખીને રોજ ફાઇટ હાલે. તો રાધાનાથ મહારાજ કહેતા કે આને જોયા પછી તો આપણને એમ થાય કે આ કંઈક વિચિત્ર લીલાઓ છે સાધુની. મૌન રહેવું, મૌન સારી સાધના છે, પણ ક્યારે? જ્યારે એનો સદુપયોગ કોઈ કરે. ક્યારે ચૂપ રહેવું, ક્યારે બોલવું? પ્રભુપાદ ક્લિયર કહે છે, કૃષ્ણના વિષયમાં જ્યારે બોલવું પડે તો ભગવાનના વિષયમાં બોલવું એ જ વાસ્તવિક મૌન છે. ખાલી વાણીને કંટ્રોલ કરી લેવી મૌન નથી. કારણ કે અંદર બોલવાની ઈચ્છા થતી હોય, કોકને ગાળો આપવાની ઈચ્છા થતી હોય, કોકને ખીજાવાની ઈચ્છા થતી હોય, આનું શું કરો? તો કે ક્યાંય ન લખવાનું ચાલુ કરે. તો આવી તપસ્યાઓનો કોઈ અર્થ નથી. કંટ્રોલ ઈચ્છાઓનો જરૂરી છે. મૌનનો અર્થ એવું નિયંત્રણ કે જે મન ભગવાનમાં લાગે છે, આ અસલી મૌન છે. નહીંતર આવી સ્થિતિ થાય પછી સ્લેટમાં લખવું પડે, તું આવો છો ને તું આમ છે ને તેમ, હે ને? હામાં હામી લડાઈઓ પછી શરૂ થાય. અને એક બીજું એક એમના જીવનની એક વાત એમણે કરી હતી આ પ્રસંગમાં જ. નેપાળની અંદર એક મંદિર છે, તો પશુપતિનાથ, જ્યાં હિન્દુઓ સિવાય કોઈને પ્રવેશ નથી. તો રાધાનાથ મહારાજ ત્યાં ગયા, એમ તો દાઢી બધી આમ શોલ વીટેલી, અને એણે જોયું કે અહીંયા હિન્દુઓ સિવાય તો કોઈનો પ્રવેશ નથી. આ તો મૂળ યહૂદી છે, અમેરિકન દેખાય આવે તરત, પણ આમ વેશ સાધુનો, એટલે આમ જલ્દી ખબર ન પડે. તો લાઇનમાં ઊભા રહી ગયા, 6 કિલોમીટર લાઈન લાંબી. વોચમેન જોઈ ગયો એ કે આ કેસમાં કંઈક ગડબડ લાગે છે. શોલ ઓઢી છે, દાઢી છે સાધુ, પણ લાગે છે વિદેશી. એટલે ગયો મંદિરના મેનેજમેન્ટ પાસે, એક વ્યક્તિમાં ડાઉટ છે એ કે મને. તો મંદિર મેનેજમેન્ટ કે ના લઈને આવો. એટલે વોચમેને કીધું હાલો અંદર બોલાવે છે મેનેજમેન્ટ. ક્યાં અંદર? એટલે મેનેજમેન્ટવાળાએ પૂછ્યું કોણ છો તમે? તો મહારાજને જ ખબર હતી કે આપણે કહેવું કે અમેરિકાથી તો એન્ટ્રી મળવાની નથી, શિવરાત્રિનો દિવસ દર્શન કરવા. મહારાજ કંઈ બોલ્યા જ નહીં, કીધું સાયલેન્ટ. ઓલા મંદિર મેનેજમેન્ટ વાળા વોચમેન નથી જાણે મૌની બાબા છે, આને લાઈનમાં રાખ્યા, દર્શન કરાવો જલ્દી કે આને પહેલા. એકદમ સત્ય ઘટના છે, મહારાજે કીધું છે, હે ને? આ એમના જીવનની ઘટના. દર્શન થઈ ગયા, અને પછી જ્યારે મહારાજ બહાર નીકળ્યા એટલે વોચમેને ઊભા રાખ્યા, મૌની બાબા છે, ક્યાં ના જાઓ? મહારાજે કીધું થેન્ક યુ વેરી મચ. તો ઘણી જગ્યાએ મૌન બહુ ઉત્તમ કામ કરે છે, શાંત રહેવું. દર્શન થઈ ગયા મહારાજ. બોલ્યા હોત તો કદાચ ક્યારેય પશુપતિનાથના દર્શન ન થાત. પણ આ એક વિચિત્ર અભ્યાસ છે વાણીનો. જો એ ખબર પડે ક્યાં બોલવાનું છે ને ક્યાં ચૂપ રહેવાનું, તો જીવનમાં સફળતા જ સફળતા છે. પણ આપણે ઊંધું જ હાલે છે. તમે જો તમારી પાસે પણ આ ઉકેલ છે, તમે આનો અનુભવ કર્યો, પણ તમે વિચાર્યું નહીં હોય ક્યારે. અહીંયા પ્રવચનમાં માની લો વ્યાસપીઠ ઉપરથી હું કંઈક પ્રશ્ન પૂછું તમને, તો અમુક લોકોને આવડતું હોય એ હાથ ઉપર કરે, અમુકને ન આવડતું હોય એમાં હાથ ઉપર કરે, અમુક ચૂપ રહે હાવ. આપણે કાંઈ બોલવાનું રહ્યો છો ને તો તમે પ્રશ્નમાંથી બચી જાઓ છો કે નહીં? જ્યારે એમ થાય કે આપણે આમાં બોલવા જેવું નથી, કે આપણને આવડતું, તો આપણે શું કરીએ? હામાંય નહીં, નામાંય નહીં, બે ઓપ્શન આપ્યા હોય, એમાંય નહીં, બીમાંય નહીં, સાયલેન્ટ, કાંઈ બોલવાનું જ નહીં. એટલે આપણે પાર થઈ જાય. આ તમે હરેક પ્રવચનમાં કરો છો કે ભાઈ અહીંયા ચૂપ રહેવામાં ફાયદો છે, કારણ કે બોલવી કોકને ખબર પડી જાય, આને ખબર પડતી નથી તોય બોલે છે. પણ ઓલા થાય છાનામાના બેહવી તો ઇજ્જત હચવાઈ જાય. થાય ને આપણે અહીંયા આટલા બધા લોકોની વચ્ચે જો આપણો જવાબ ખોટો પડ્યો તો બધા કે હું આવડતું ન હોય તો હાથ ઉપર કરવો જ પડે. પણ એને કરતાં ચૂપચાપ બેહવી તો કોઈને ખબર જ ન પડે કે આને આવડે છે કે નથી આવડતું. તો જો છેક
ક્યાંથી શરૂ કર્યું હતું આપણે? વસ્ત્રાહરણથી તમારી સુધી ચૂપ રહેવાના ફાયદા બધે છે. હવે પછી હજી ઘણી બધી વસ્તુ છે, એ તમે વિચારજો ઘરે જઈને. ભાઈ આપણે તો આગળની વાતમાં જવું છે. એક કહી દો, મને મનમાં આવે છે. પત્ની આગળ ઘણી વાર છે ને ચૂપ રહેવામાં ફાયદો છે. આ પત્નીનો મગજ ફાટી ગયો હોય અને ગમે એમ બોલે ને, આપણે ખાલી સાંભળ્યા રાખવાનું, જલ્દી સમાધાન થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ છે. પછી તમને જે અનુભવો હોય એ યાદ કરજો ઘરે જઈને, કે આપણે ક્યાં ક્યાં ચૂપ રહ્યા હતા અને ક્યાં ક્યાં આપણે નહીં બોલવાના કારણે આપણને ફાયદો થયો છે. આવી અનેક ઘટનાઓ તમારા જીવનમાં બની હશે. તો આ બંને વ્યક્તિ, દ્રોણ અને ભીષ્મ, બે ચૂપ છે. તો એનાથી એ તો નક્કી છે, આ બંનેનું સાયલેન્ટ એક સિદ્ધાંત તો ક્લિયર કરે છે કે દુર્યોધન જે ઈચ્છા, જે આશા લઈને આવ્યો છે આ બે વ્યક્તિ પાસે, તો ચૂપ રહી અને એ તો જવાબ આપી દીધો કે તારા મનના જે મનોરથો છે આ બધા વ્યર્થ છે, આ કાંઈ પૂરા થવાના નથી. તું અત્યાર સુધી જે બોલ્યો, બહુ વિચાર કરીને, બહુ વિદ્વત્તાપૂર્ણ, આ પણ બધું તારું વ્યર્થ છે. અને આ ઘટના વગર બોલે આ બેએ દુર્યોધનને જવાબ આપી દીધો કે તું હારવાનો છો, આ પાક્કું છે. હવે વિચાર કરો, આ બે ચૂપ રહ્યા, કાંઈ બોલ્યા નહીં. દુર્યોધનને દુઃખ કેટલું લાગ્યું છે મને. દુર્યોધન કેટલો દુઃખી થયો છે અને એને કેટલો શોક લાગ્યો કે મેં કેટલું ગોઠવીને હું બોલ્યો. આટલા શ્લોક આપણે 8 ગુરુવાર વયા ગયા આમાં યાર. આટલું આ દુર્યોધન બોલ્યો, આટલું લાંબુ, અને આ બે ચૂપ, હાય નહીં, નાય નહીં, હોકારોય નહીં, કાંઈ નહીં, સાયલેન્ટ. પણ ઘણીવાર મૌન જે છે ને એ ઉત્તર છે. અને દુર્યોધન સમજી ગયો ને એટલે બિચારાનું મોઢું પડી ગયું, શોક થયો. અને ભીષ્મને ખબર પડી કે આ દુઃખી થઈ ગયો છે. ભીષ્મ જોઈ ગયા કે આને દુઃખ લાગ્યું છે, જવાબ નથી આપ્યો. એટલે ભીષ્મએ શું કર્યું? શંખ ઉઠાવ્યો. શંખ ઉઠાવી અને ભીષ્મએ, અહીંયા જો બે વસ્તુ છે, ક્યાંક અનુવાદ ગીતામાં એવું આવ્યું છે કે સિંહની સમાન ગર્જના કરનાર જે પિતામહ ભીષ્મ છે એણે શંખનાદ કર્યો, અને ક્યાંક એવું અનુવાદ છે કે સિંહની ગર્જના સમાન શંખનાદ કર્યો છે. જે ભાવ જેને સમજમાં આવ્યું હશે સંસ્કૃત ભાષાથી, પણ પિતામહ ભીષ્મએ શંખનાદ કર્યો. શંખનાદનું કારણ, એના પણ બે કારણ છે. શંખ હું કામ વગાડ્યો ભીષ્મે? બોલ્યા નહીં કાંઈ. તો પહેલું કારણ દુર્યોધનને પ્રસન્ન કરવા માટે. અને જેવું પિતામહ ભીષ્મએ શંખ ઉઠાવ્યો, શંખનાદ કર્યો, દુર્યોધન ખુશ થઈ ગયો કે હાશ, દાદા આપણા ફેવરમાં છે. કારણ કે શંખનાદથી એને ઉત્સાહી કર્યો કે તું ટેન્શન લેમાં, અમે ઊભા છીએ તારી બાજુ. અને તે સેનાપતિ બનાવ્યો છે ને, તો ભીષ્મ કહે છે કે મારું જે કર્તવ્ય છે યુદ્ધ સંચાલન, એ હું રેડી જ કરીશ. તો આ ઉત્તર આપવા માટે ભીષ્મે શંખ વગાડ્યો, અને જેવો શંખ વાગ્યો દુર્યોધન પ્રસન્ન થઈ ગયો. ઓલા શોકના વાદળ જે આવ્યા હતા ને મુખ ઉપર, એ તરત જ પ્રસન્નતામાં કન્વર્ટ થઈ ગયા. દુર્યોધન ખુશ. અને બીજું કારણ, ભીષ્મ દુર્યોધનને સંકેત આપવા માંગે છે કે વિજય તો પાંડવોની જ થવાની છે, તારી નહીં. તો ઉપરનું તો તમે સમજી શકો છો પહેલું કારણ, દુર્યોધનની પ્રસન્નતાવાળું. પણ આમાં પાંડવોના વિજયનો સંકેત કેવી રીતે છે? પાંડવો કેવી રીતે જીતવાના છે? તો ભીષ્મએ શંખ હાથમાં લીધો છે એટલે બતાવ્યું કે જો, મારા હાથમાં નહીં, ભગવાનના હાથમાં પણ શંખ છે. ભગવાનનું સ્વરૂપ છે ને ચતુર્ભુજ નારાયણ, શંખ ચક્ર ગદા પદ્મ. ભગવાનના હાથમાં શંખ છે. બીજું, ભગવાનના ચરણમાં ચિહ્નો છે, એમાં પણ શંખ છે. હાથમાંય શંખ, ચરણમાંય શંખ. એનો અર્થ શંખના અસલી અધિકારી કોણ છે? ભગવાન છે. તો આ શંખ જેના હાથમાં છે, આ શંખ જેનો છે, એ સામેના પક્ષમાં ઊભા છે, એટલે વિજય એનો નક્કી છે. તો હવે ભીષ્મએ તો સંકેત આપી દીધા બે. એક તો દુર્યોધનને પ્રસન્ન પણ કરવો છે અને પાંડવોનો વિજય પણ નિશ્ચિત કરવો છે.
એટલે ભીષ્મએ આ સંકેત આપ્યા શંખ દ્વારા. પણ આ સંકેત દુર્યોધન હું સમજ્યો છે એ સમજવું પડશે ને. કારણ કે ઘણીવાર કેવું હોય ભાઈ, કે જેને ટ્યુબલાઇટ જ ઉડી ગઈ હોય, ફ્યુઝ જ ન હોય, જેમાં પાવર આવે કેમ? ઘણાને કે ને આને પાંચીએ તેલ નાખીને સમજાવ્યો તોય સમજ્યો નથી. બધું આમ ક્લિયર કરીને સમજાવો ને તોય પૂછે આમ કેમ છે આનું. અને અમુક બુદ્ધિમાન માણસ હોય ઈશારામાં સમજી જાય. તો ભીષ્મને એ તો ખબર હતી કે આ થોડોક હોકા ટાઈપનો વ્યક્તિ તો છે જ દુર્યોધન, એમ એને જેટલું જલ્દી સમજવાનો નથી. પણ તો એ કે કાંઈક ઈશારો આપું જો પકડી લેતો. પણ ભીષ્મને એ ખબર હતી કે આ ટ્યુબલાઇટ છે પણ સ્ટાર્ટર નથી આમાં. તમને ખબર છે ને, પેલા આપણે હતું સ્ટાર્ટરને હરખું ન કરો ત્યાં સુધી ટ્યુબલાઇટ ઉપડે નહીં. આ બધું જ ફેલ હતું આને. એટલે એ સમજવું જરૂરી છે કે દુર્યોધન આ સંકેતને કેવી રીતે સમજે છે. કેમ? કારણ કે આ વિશ્વમાં કોઈ પણ જીવ જે છે ગુણના પ્રભાવમાં છે, 3 ગુણોના અંડરમાં. અને આ દુર્યોધન છે રજોગુણી પ્રકૃતિનો વ્યક્તિ. અને આ રજોગુણી તો છે. અને બીજી વાત એ છે કે દુર્યોધનના વિષયમાં આપણે આટલું એનાલિસિસ કેમ કરીએ છીએ? કારણ કે હવે પછી ગીતામાં ક્યાંય આવવાનો નથી પાછો. આની પછીના જેટલા શ્લોક છે એને યત્ર યોગેશ્વર કૃષ્ણ સુધીના, આમાં હવે દુર્યોધનની એન્ટ્રી ક્યાંય થવાની નથી. આ એનો છેલ્લો પડાવ છે અત્યારે. તો આ રજોગુણી છે. અને બીજું કે અંતિમ ચરણમાં પણ છે. હવે આનો કાંઈ બહુ એવો ખાસ રોલ નથી. હવે સીધું ભીમની ગદા પ્રહાર અને એનું મૃત્યુ બહુ નિકટ છે. તો રજોગુણી દુર્યોધન 18 અધ્યાય શ્લોક ક્રમાંક 27. ભગવાને રજોગુણી વ્યક્તિના 6 લક્ષણો બતાવ્યા છે 18મા અધ્યાયમાં. સૌથી પહેલું છે રાગ. રજોગુણી જે હોય ને એમાં રાગ હોય. બીજું છે કર્મફળની ઈચ્છા. ત્રીજું છે લોભ. ચોથું છે હિંસા. પાંચમું છે અપવિત્રતા. અને છઠ્ઠું હર્ષ અને શોકમાં રહ્યા હંમેશા. આ 6 લક્ષણો રજોગુણી વ્યક્તિમાં હોય. તો દુર્યોધન જે 3 થી 11 નંબર શ્લોક બોલ્યો છે એમાં આ 6 ક્રાઇટેરિયા એણે મેનેજ કર્યા છે પરફેક્ટ. કે બતાવ્યું કે ના હું પાક્કો રજોગુણી છું. એમાં સૌથી પહેલું છે રાગ. રાગ એટલે શું જાણો છો તમે? તમે શબ્દ સાંભળ્યો છે રાગ દ્વેષ. તો એમાં જે રાગ છે, રાગનો અર્થ છે આ સંસારમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એના પ્રત્યેનું જે આકર્ષણ છે, મોહ જે છે એને કહેવામાં આવે છે રાગ. એટેચમેન્ટ એ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનું એ છે રાગ. ઘણા લોકો આને પ્રેમ પણ કહે છે. હે ને? ઘણા કૂતરો પાળતા હોય કે અમને કૂતરામાં પ્રેમ છે. એ પ્રેમ નથી, રાગ છે. ઘણા એમ કહેતા હોય અમને અમારા મોબાઈલમાં પ્રેમ છે, કપડામાં પ્રેમ છે, ગાડીમાં પ્રેમ છે. એ જે બધી જગ્યાએ જ્યાં જ્યાં પ્રેમ દેખાય છે ને એ પ્રેમ નથી. શું છે? રાગ છે. અને વ્યક્તિ રાગ કરે શું કામ? એક પ્રશ્ન થાય, કોઈ વસ્તુ કે વ્યક્તિમાં રાગ થાય છે શું કામ? તો એનું કારણ છે કે આ રાગ જે વસ્તુ કે વ્યક્તિ તમને તમારી ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં સહાયતા કરે, તમને ભોગ ભોગવવામાં જે સહાયતા કરે ને એમાં તમને રાગ થઈ જાય. આ શબ્દો સમજો, કારણ કે ગીતામાં આ બધા શબ્દો આગળ આવવાના છે ઘણીવાર. જે વસ્તુ કે વ્યક્તિ તમને ઇન્દ્રિય ભોગમાં હેલ્પ કરે છે અર્થાત તમને એમાં રાગ થવાનો છે. તો દ્વેષ તો ભગવાને આમાં કીધું નથી આ શ્લોકમાં, પણ આપણે દ્વેષને પણ સમજવું પડશે. કે વ્યક્તિને રાગ થાય એ તો સમજ્યા, દ્વેષ શું કામ થાય છે કોઈનાથી? તો દ્વેષ થવાનું કારણ છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ જ્યારે એના ઇન્દ્રિય ભોગમાં બાધા બને એટલે એમાં દ્વેષ થઈ જાય. હે ને? આ જ વસ્તુ છે કે ભોગ ભોગવવામાં જે સહાયતા કરે એમાં રાગ છે, ભોગમાં જે આડા આવે એમાં દ્વેષ છે. તો એક વસ્તુ સમજવાની છે કે દુર્યોધનને ભીષ્મ અને દ્રોણ પ્રત્યે રાગ છે, પ્રેમ નથી. આટલા એ મસ્કા માર્યા એણે જે એ રાગના કારણે. અને રાગ શું છે કે આ બેયની સહાયતાથી જો હું યુદ્ધ જીતી ગયો, જો મેં પાંડવોને હરાવી દીધા, તો
તો હું કાયમ માટે હસ્તિનાપુરનો રાજા બની જઈશ. પછી મારે ભીષ્મની જરૂર નથી અને દ્રોણની જરૂર નથી. રાગ છે ને, એના વિષય ભોગ પ્રાપ્ત કરવા માટે એ બે સહાયક છે, એટલે બે ગમે છે. પ્રેમ નથી દુર્યોધનને એમાં. કારણ કે પ્રેમ હોત તો ભીષ્મની વાત ન માની હોય. આપણને જેમાં પ્રેમ હોય એની વાત આપણે ટાળતા નથી. શું કામ? પ્રેમ કરીએ છીએ. તો ભીષ્મએ કીધું હતું કે અડધું રાજ્ય આપી દે, પણ આ માન્યો. તો આ વાત તો સિદ્ધ કરે છે ને મહાભારતમાં કે દુર્યોધનને ભીષ્મમાં પ્રેમ નથી, રાગ છે. તો અહીંયા પાંડવોથી દ્વેષ છે. શું કામ દ્વેષ છે? કારણ કે આ પાંડવ જ એના હસ્તિનાપુર સિંહાસન સુધી પહોંચવામાં સ્પીડ બ્રેકર છે. આ પાંચે. એટલે દ્રોણ અને ભીષ્મમાં એનો રાગ થયો, પાંડવોમાં દ્વેષ થઈ ગયો, કારણ કે આ બાધારૂપ છે. તો ભક્ત જે છે, જે ભગવાનને શરણાગત થયા છે, આ ભક્ત રાગ અને દ્વેષથી પર હોય છે. આને ભક્ત ટાઇટલ લાગે, આને વૈષ્ણવ ટાઇટલ લાગે, જે રાગ દ્વેષથી પરે. અને આવો રાગ દ્વેષ જ્યાં દેખાઈ રહ્યો છે, સમજી લો આ ભક્ત છે નહીં. વેશ ભક્તનો હોઈ શકે, પણ વાસ્તવમાં એ ભક્ત નથી. આ બહુ સમજવા જેવો વિષય છે. રજોગુણ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહે રાગ દ્વેષનો. કોઈકનું કંઈક સારું થઈ રહ્યું છે, કોઈક સારું કંઈક કરી રહ્યું છે, સારો પ્રચાર કરી રહ્યો છે, કંઈક સારું ડોનેશન મળ્યું અને અહીં બેઠા બેઠા બળવા માંડે. સારું, આને ન મળવું જોઈએ. એની પાસે કેમ ગયો? આપણે આટલા હારા ને આપણને નથી દીધા ને ઓલાને કેમ આપ્યો છે? હે ને? તાર રજોગુણના કારણે જે રાગ દ્વેષ છે ને, એટલે આ પ્રોબ્લેમ એમાં થાય છે. અને બીજો કોઈ શું? કારણ કે એ જોતા હોય કોની સહાયતાથી મારો ભોગ બરાબર હાલે છે. અને એમાં જે આડા આવે, હવે ભક્તોમાં ઘણા એમ કે તમારે ભગતમાં બાંધવાનું હોય, આવું કંઈક થતું હોય. હું કામ કહેતા હોય જોવે? કારણ કે એ ઓલા ભક્તને એવું લાગતું હોય કે મારા કામમાં આ આડો આવે એમ છે, એટલે એની દ્વેષ થઈ ગયો સીધો. સેમ દુર્યોધન કેટેગરી છે. આપણે આ જ જોવાનું છે કે આપણે દુર્યોધનના રસ્તે ચાલીએ છીએ કે યુધિષ્ઠિર મહારાજના રસ્તે ચાલીએ છીએ. તો રજોગુણી વ્યક્તિનું પહેલું લક્ષણ આ રાગ દ્વેષ છે. તો એ દુર્યોધનમાં છે, પાંડવોથી દ્વેષ અને આ બંનેથી રાગ. ઓકે, સેકન્ડ લક્ષણ જે છે રજોગુણનું, એ છે કર્મ ફળની ઈચ્છા. ફળ શું મળશે? જો આ દુર્યોધન જન્મ્યો ત્યાંથી ત્યાં અહીંયા યુદ્ધમાં આવ્યો ત્યાં સુધી આના જીવનનું પ્રત્યેક કર્મ કેવલ એક જ સિદ્ધાંત ઉપર હતું કે હું આ કરું છું, આનું ફળ મને શું મળવાનું છે, અથવા તો મને આ ફળ પ્રાપ્ત થવું જોઈએ. અને આનો તો સીધો ઓપન ટાર્ગેટ છે, રાજ્ય મને કેવી રીતે મળે, એક જ ટાર્ગેટ છે. અને પાંડવોને કાંઈ ન મળે. હાલો ભાઈ, તને રાજ્ય મળે એનો વાંધો નથી, પણ ઓલાને શું કામ ન મળવું જોઈએ ભાઈ? હે ને? પણ આ ભાઈનો ટાર્ગેટ ક્લિયર હતો, મને રાજ્ય મળવું, ઓલાને કાંઈ ન મળવું જોઈએ. કર્મફળની ઈચ્છા કે બસ મારા માટે છે આ. હવે આના વિપરીત અર્જુન જોવો તમે. અર્જુન એ વિચારે છે કે દુર્યોધન ઇત્યાદિ જે સામા પક્ષે મારા પરિવારજનો ઊભા છે, તો આ યુદ્ધથી કદાચ હું રાજ્ય છોડી દઉં અને જો દુર્યોધનને મળી જતું હોય તો આમાં મને વાંધો. અર્જુન નિષ્કામ છે. એ વિચાર એ કરે છે કે આ દુર્યોધન શત્રુ છે, આને કેમ મળે? અને દુર્યોધન શું વિચાર કરે છે? મને મળે, કોઈને મળવું જોઈએ નહીં. તો આવો ભક્ત યદિ કોઈ રજોગુણથી ઉપર ઉઠ્યો છે, તો એવો ભક્ત એ કહે છે ભગવાન સફળતા અને નિષ્ફળતામાં એક સમાન રહે છે. આ છે સાત્વિક કરતા. આનું વર્ણન પણ 18મા અધ્યાયમાં છે ગીતામાં. કોઈ ભક્ત હોય ને ખરેખર, અને માની લો એણે કોઈ પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં એ ફેલ થઈ ગયો, એ દુઃખી ન થાય પછી એમાં, અરે આ તો ફેલ થઈ ગયું, તો હું હરેક વખતે સફળ જ થવું જોઈએ. થઈ જાય ભાઈ, ક્યારેક ફેલ થઈ જાય, એમાં શું વાંધો છે? સફળતા કે નિષ્ફળતા ભક્તની ભક્તિને ક્યારેય પ્રભાવિત કરે નહીં, જો ખરેખર ભક્ત છે તો. ગીતામાં ક્લિયર કીધું ભગવાને, સાત્વિક કરતા છે જે સમ રહે છે, જેને સમતા પ્રાપ્ત કરી લીધી છે. તો કર્મફળની ઈચ્છા
આવા ભક્તમાં નથી હોતી. એ જે ફળ આવ્યું હરી ઈચ્છા બળવાન એ સ્વીકારી લે. સફળતા હોય તોય ભગવાનની કૃપા, અને નિષ્ફળતા હોય તો પણ ભગવાનની કૃપા છે. આ માનીને એ સ્વીકારે છે, આ ભક્ત છે. તો બીજું છે કર્મફળ ઈચ્છા. તો દુર્યોધનમાં હતી રજોગુણના કારણે, મને જ રાજ્ય મળવું જોઈએ. તો આ પણ એના ભાવમાં ક્લિયર દેખાણું છે. હવે ત્રીજું છે લોભ. તો દુર્યોધનનું જીવન તમે જુઓ તો આમાં તો ગ્રેજ્યુએટ થયો છે, આ લોભમાં, હે ને, ડિગ્રી પ્રાપ્ત છે આને. બાળપણથી જે મળ્યું બધું મને મળવું જોઈએ, બધી જ વસ્તુ મારી છે, અને હરેક વસ્તુ પ્રત્યે આને લોભ છે દુર્યોધન, હરેક વસ્તુ પ્રત્યે. અને આવા જે લોકો છે રજોગુણી લોભી, આને તમે ગમે એટલું આપો આ કોઈ દી સંતુષ્ટ થાય નહીં. ગમે એટલું આપો તમે સંતુષ્ટ ન થાય ક્યારેય. રજોગુણના કારણે એની ઈચ્છા ઓર વધારે આવે, ઓર વધારે આવે. આ રજોગુણ છે. તો પુરાણોમાં એક કથા છે. એકવાર એક સાધુને એક ખોપડી મળી. મને બિચારાને ખબર નહીં કે આ ખોપડી છે કે શું છે. પાત્ર બનાવી લીધું એણે ભિક્ષા માગવા માટેનું. સારું છે. તે ગમે એટલી ભિક્ષા આપે ભરાય જ નહીં, ખાલી ને ખાલી જ રહે. પછી એ વ્યક્તિ ગયો એક સિદ્ધ મહાત્મા પાસે. એ કે આમાં જોવો ને, આ પાત્ર મને મળ્યું છે પણ આમાં ગમે એટલું કોઈ ભિક્ષા આપે આ ભરાતું જ નથી. એટલે મહાત્માએ કીધું આ એક લોભિયાની ખોપડી છે. આમાં એ કે ગમે એટલું નાખો આ પૂરું થાય જ નહીં કે આમાં, હે ને, કે આવવા દે ઓર આવવા દે. એમ લોભી ક્યારેય ના ન પાડે. એ જોવે ને કે આપણા જરૂરનું છે, જરૂર કરતાં વધારે આવી ગયું છે, મને મળવું જોઈએ, મારી પાસે હોવું જોઈએ. તો આ લોભ ગમે એટલું આપો એ સંતુષ્ટ નહીં થાય. અને જો આનું મનોમંથન આપણે પોતાની ઉપર કરવું જોઈએ કે આપણે બીજાને શું આપી શકીએ છીએ. બીજા પાસેથી લઈ કેટલું એ છે એ મહત્વનું નથી. આપણે બીજાને શું આપી શકીએ છીએ પોતાની પરીક્ષા કરવી જોઈએ. તો તમને એમ થાય પ્રભુ આપણે ક્યાં પરીક્ષા કરવા જવું? પ્રસાદ વખતે આપણે આમ લાઈનમાં બેઠા હોય અને ગુલાબજામુન આપણી પ્લેટમાં આવે અને આપણી બાજુવાળાનો વારો આવે ને તો ખૂટી જાય, અને આપણી પ્લેટમાં 2 મૂક્યા હોય તો આપણને એમ થાય કે હાલો એક આપણે આપી દઈએ આને. આ ભાવના સારી છે ને. કાં તો પછી આપણી સામે કોઈક હાવ નવો વ્યક્તિ આવ્યો હોય, નવો ભક્ત હોય, અને આપણી સામે જ પ્રસાદ લેવા બેઠો ને બિચારો જોતો આની થાળીમાં 2 ગુલાબજામુન છે, એક બાજુવાળાને આપી દીધો, હવે એ તો આપણે ચાન્સ નથી. અને એની નજર ઓળખીને જો એમ લાગે ને કે પ્રભુજી આ લ્યો 1 ગુલાબજામુન તમે લઈ લો, તમે અમે રવિવાર ખાતા જ હોય. અઘરું છે. હમણાં કે ભાત હોય તો બરાબર થોડા થોડા વેચી દઈએ. તમે ક્યારે ગુલાબજામુન કોકને આપવાનું કહો તો એ કેમ આપવું? હે ને. અને જોયું છે ઘણી સ્વીટ માટે લડાઈ કરતા હોય લોકો. અમે સવારના સેવા કરીએ છીએ ને અમારા ભાગમાં જ ગુલાબજામુન નથી. કેમ? ગુલાબજામુન ખાય તો જ કૃપા મળવાની છે? નહીં, ભાતમાં એ જ કૃપા છે ભાઈ, દાળમાં એ જ કૃપા છે. નહીં, સ્વીટ એટલે સ્વીટ. તો આપણો લોભ આયા દેખાય. એમ જરૂર નથી કે આપણે કઈ યુદ્ધ મેદાનમાં જવાના નથી, હે. તો આપણી પરીક્ષા અહીંયા થાય કે આપણે કેટલું આપી શકીએ છીએ બીજાને. ત્યારે ખબર પડે કે આપણો લોભ છે કે પછી ઉદારતા છે. તો દુર્યોધન એનો બાળપણથી બધું જ મને મળવું જોઈએ, કારણ કે આમાં એનું પૂરેપૂરું કમ્પ્લીટ એજ્યુકેશન હતું લોભમાં. હા, એટલે મેં કીધું ને પહેલાં ગ્રેજ્યુએશન હતું, આમાં ડિગ્રી લઈ લીધી છે લોભ, અને મૃત્યુ સુધી પછી લોભ છૂટ્યો નહીં. તો આ રજોગુણનું એક મૂળ લક્ષણ છે લોભ જે છે, લાલચ. ચોથું છે હિંસા. હવે આવા જે વ્યક્તિ હોય ને રજોગુણી, તો આની ઓળખ કેમ થાય? શરૂઆત થાય એની મુખથી. જે વચનો નીકળે તલવારની ધાર જેવા. અને બીજું, આનો હાથ તરત ઉપડી જાય ગમે. ઘણા હોય ને એવા ગમે ને લાફો મારી લે ગમે. રજોગુણી આ બધા એના લક્ષણો છે. હિંસા ઉપર આવી જાય તરત. અને એ હિંસા ક્યારે કરે? એના ભોગમાં જ્યારે બાધા આવે
એટલે એ હિંસા ઉપર ઉતરે. માની લો એક જ પરિવારમાં રહેતા હોય અને એને એમ થાય કે સારું આપણને કંઈક ઓછું મળે એમ છે, તો તમે ન્યૂઝમાં જોતા હશો કે ભાઈ ભાઈની હત્યા કરે છે. પરિવારના જ સદસ્યની હત્યા કરે. શું કામ? એનો ભોગ પરિપૂર્ણ થતો નથી. માની લો કંઈક અવૈધ સંબંધ બની ગયો હોય અને પરિવારજનોને ખબર પડે, એમ લાગે કે સારું પરિવાર જ બાધારૂપ છે, પરિવારને મારી નાખે છે. બધા કિસ્સાઓ બને છે ને. તો આ લોભી વ્યક્તિઓનો આ એક સ્વભાવ છે રજોગુણી, કે એનો ભોગ પરિપૂર્ણ નહીં થાય તો એ પોતાના સ્વજનોને પણ મારવા તૈયાર થઈ જાય. તો દુર્યોધન હામો જ ઊભો છે. સામે જેમ અર્જુનને એના સ્વજન દેખાય તો એના પણ સ્વજન છે ને આ લોકો. તો હસ્તિનાપુરના રાજ્ય માટે પોતાના જ ભાઈઓને પાંડવોને મારવા માટે પણ દુર્યોધન તૈયાર છે. સ્વજનોને રાજ્યલોભ માટે મારવા તૈયાર થયો છે. તો આ હિંસા વૃત્તિ હોય રજોગુણી વ્યક્તિઓમાં. ક્યાં સુધી હિંસા કરશે આનું કંઈ નક્કી નથી. ઉદાહરણો તો આ બધાના ઘણા બધા છે, પણ એ બધી વાતોમાં આપણે જવું નથી, કારણ કે આ બધું તમે સમજો છો કે આ વૃત્તિઓ કેવી હોય છે અને લોભ માટે આપણે શું શું નથી કરતા. ક્યારેક ક્યારેક આપણે પણ દુર્યોધનના લેવલે ઉતરી જતા હોય, ભલે આમ બીજી હિંસાઓમાં નહીં, પણ પ્રસાદમાં કે આપણે આપણા લેવલમાં એમ, પણ નીચે તો આપણે આવતા હોય ઘણીવાર રજોગુણ પ્રબળ થઈ ગયો હોય તો ચોથું લક્ષણ હતું હિંસા. પાંચમું લક્ષણ છે અપવિત્રતા. આવો રજોગુણી વ્યક્તિ જે છે ને, આની નજર હંમેશા બીજાની વસ્તુઓ ઉપર અપવિત્ર હોય. એને આને હારા ઘરે ન લઈ જવાય કોઈ દી. તો એના હારા ઘરે લઈ ગયા હોય ને એનો બંગલો હારું આની પાસે છે આપણી પાસે નથી યાર, હારું આપણને કેમ મળી જાય ને, એમાં જ એની વૃત્તિ હોય. હંમેશા ગમે એની વસ્તુ કંઈક હારી બાળે એની અપવિત્ર નજર જાય એની ઉપર. આની પાસે છે ના મને મળવું જોઈએ, નજર જ ખરાબ. અને દુર્યોધનમાં પણ છે દ્રૌપદી પ્રત્યે. દ્રૌપદી પ્રત્યે આટલી અપવિત્ર દ્રષ્ટિ દુર્યોધનની કેમ હતી કે એણે એ ભરી સભામાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો આદેશ આપી દીધો. તમે વિચાર કરો, કારણ શું? કે જ્યારે એનો સ્વયંવર થયો અને દુર્યોધન ત્યાંથી જ્યારે સર્ટિફિકેટ લઈને આવ્યો હારી ગયો છે એનું, અને એ હસ્તિનાપુરમાં જેને શરમ લાગી અને ત્યારથી જ એની કુદ્રષ્ટિ દ્રૌપદી ઉપર રહી હંમેશા માટે. અને ક્યારે ખબર પડી? જ્યારે એની સભામાં એને નિર્વસ્ત્ર કરવાનો જ્યારે આદેશ આપ્યો છે. તો આ અપવિત્ર દ્રષ્ટિ આ પણ રજોગુણીઓનું એક લક્ષણ છે. કારણ કે રજોગુણી લોકોનો વિચારમાં ખબર, દુનિયામાં જેટલું સારું ને એટલું મારું. સીધું સ્લોગન એનું આ છે, જેટલું સારું એટલું મારું. એટલે આની નજરમાં ક્યારેય ઠેકાણા રહે નહીં. અને છઠ્ઠું લક્ષણ છે હર્ષ અને શોક. હવે આ લક્ષણ વાળો વ્યક્તિ છે ને, એ જલ્દી પ્રસન્ન થઈ જાય અને જલ્દી દુઃખમાં વયો જાય. ઇન્સ્ટન્ટ આનું પરિવર્તન. તમે જુઓ, રાજસૂય સભામાં જ્યારે આ કૌરવોને ઇન્વાઇટ કર્યા પાંડવોએ, અને એ રાજસૂય એ ઇન્દ્રપ્રસ્થનું જે ઐશ્વર્ય જોયું દુર્યોધને, હારો નાન્યાને હળગવા માંડ્યો. બોલો, એટલું અંદરથી બળતો હતો, એટલો શોક એને, એ મહેલનું ઐશ્વર્ય. યજ્ઞ ક્યાં પૂરો થયો, ન્યા હું છું, દુર્યોધનને કોઈ મતલબ નથી એનાથી. આટલું ઐશ્વર્ય આને મળ્યું કેવી રીતે? આ મહેલ તો મારી પાસે હોવો જોઈએ. આ જુગારનો પ્લાન ત્યાંથી જ મનમાં આવ્યો છે. ઐશ્વર્ય જોઈ ગયો પાંડવોનું, એ કે હસ્તિનાપુર તો આની સામે કાંઈ નથી, કે આવું બનાવ્યું છે એણે. તો હાઈટેક મહેલ જોયો યુધિષ્ઠિર મહારાજનો. તો બીજા દ્વેષ, શોક બધું ચાલુ થઈ ગયું અંદર. અને એટલી સુંદર એ ઉત્સવની જે ઝાંખીઓ હતી એને જોવાને બદલે એનો આખા ઉત્સવમાં એક જ વિચાર, આપણે આવું હોવું જોઈએ. અમે બિચારાને બળતરા શરૂ થઈ ગઈ. અને એ ખુશ ક્યારે થયો ખબર? લાક્ષાગ્રહમાં જ્યારે આગ લાગી અને સમાચાર મળ્યા કે પાંચેય પાંડવો કુંતી મહારાણી સાથે એમાં બળી ગયા છે, ત્યારે પરમ પ્રસન્ન પાર્ટી કરી એણે. દુશાસન, કર્ણ, શકુની આ બધાને ભેગા કરીને આખું હસ્તિનાપુર શોકમાં છે, અને આવડા એક રૂમમાં જઈને પાર્ટી કરતા આ બધા.
પાર્ટી મતલબ ઉત્સવ મનાવી રહ્યા હતા કે આપણા શત્રુઓ હંમેશા હંમેશા માટે સમાપ્ત થઈ ગયા. આ લક્ષણ ના હોય આ રજોગુણી. તો આ 6 લક્ષણો જે ભગવાનને બતાવ્યા આમાં એ જોવાનું ક્યાં ક્યાં છે. તો આ શ્લોકની અંદર દુર્યોધનના આ જે ભાવ છે તો એ અનુસાર આ બધી કંઈક વાતો આપણે શ્રવણ કરી. પણ આ શ્લોકની અંદર મુખ્ય શબ્દો જે છે અહીંયા પિતામહ ભીષ્મ માટે 2 શબ્દ પ્રયોગ થયા છે. એક છે કુરુવૃદ્ધ પિતામહ અને બીજું છે પ્રતાપવાન. કુરુવૃદ્ધ પિતામહ એટલા માટે કહેવાય રહ્યું છે કે વયોવૃદ્ધ છે. ભીષ્મ છે ને વયમાં પણ મોટા છે અને જ્ઞાનમાં પણ મોટા છે. વૃદ્ધ કોને કહેવાય? 2 વ્યક્તિ. એક જે ઉંમરમાં મોટા હોય એ પણ વૃદ્ધ છે અને જે જ્ઞાનમાં મોટા છે એ પણ વૃદ્ધ. તો ઉંમરમાં મોટા છે એ વયોવૃદ્ધ છે અને જ્ઞાનમાં મોટા છે એ જ્ઞાનવૃદ્ધ છે. પણ અહીંયા ભીષ્મને કહે છે કુરુવૃદ્ધ પિતામહ. આ જેટલા પણ કુરુઓ ઊભા છે હસ્તિનાપુરના એમાં સૌથી વૃદ્ધ કોણ છે? ભીષ્મ. તો એક પ્રશ્ન થાય, એનાથી પણ એક વૃદ્ધ વ્યક્તિ આ યુદ્ધમાં છે, નામ ખબર છે કોઈને? ભીષ્મથી પણ વૃદ્ધ એક વ્યક્તિત્વ છે જે આ યુદ્ધમાં ઉપસ્થિત છે. નહીં, કૃષ્ણ તો નાના છે ને, યુધિષ્ઠિર મહારાજથી નાના છે. હા, નહીં, વયોવૃદ્ધની વાત કરું છું. કુરુવૃદ્ધ કીધું છે ને. શું કીધું ત્યાં પ્રભુજી? ના ના, હનુમાનજી ક્યાં યુદ્ધમાં ભાગ લીધો? ધજામાં બેઠા છે ને એ. ના, એ બધા ઉંમરમાં નાના છે ભીષ્મથી. ક્યારેક ક્યારેક અભ્યાસ હરખો કરી લેવો જોઈએ. સેનાઓના નામ જ્યારે ચાલતા હતા ત્યારે તમારું ધ્યાન હોય તો તમને યાદ હોય, મહારાજ શાંતનુના ભાઈ જેનું નામ છે બાહલિક, ભીષ્મથી પણ શ્રેષ્ઠ છે વૃદ્ધ. છતાં અહીંયા ભીષ્મ માટે કુરુવૃદ્ધ શબ્દ આવ્યો છે. કેમ? કારણ કે ઉંમરમાં પણ વૃદ્ધ છે અને એનાથી વિશેષ જ્ઞાનમાં પણ વૃદ્ધ. પણ આ દુર્યોધન એને ખાલી વયોવૃદ્ધ જોવે છે, ઉંમરમાં મોટા જોવે છે, જ્ઞાનવૃદ્ધની દ્રષ્ટિથી નથી જોઈ રહ્યો. પણ ભીષ્મ બંને છે અને પ્રતાપવાન. એટલા પ્રતાપી છે કે આ ભીષ્મને મૃત્યુનો પણ ભય. હવે એની ઈચ્છાથી મરવાનું, એને શું મરવાની બીક હોય? એટલા માટે અહીંયા પ્રતાપવાન શબ્દ આવ્યો છે. તો દુર્યોધન કેવલ વયોવૃદ્ધ માને છે અને એટલા માટે ભીષ્મએ જે શંખ વગાડ્યો છે એ શંખથી દુર્યોધન હર્ષિત થયો. ક્ષણિક થોડી વાર માટે એને હર્ષ પ્રાપ્ત થયો છે. જ્યારે હમણાં પાંડવોનો શંખનાદ સાંભળશે ને એટલે હર્ષ સમાપ્ત થઈ જવાનો. એનો હર્ષ શું હતો કે હા, દાદાએ શંખ વગાડ્યો એટલે આપણા પક્ષમાં એણે પૂર્ણ શરણાગતિ નોંધાવી દીધી. તો થોડી વાર પ્રસન્ન થઈ ગયો દુર્યોધન કે હાલો આપણું કામ થઈ ગયું. પણ આની સામે યુધિષ્ઠિર મહારાજનો શું વ્યવહાર છે કે જ્યારે જ્યારે ભીષ્મને મળ્યા ત્યારે ત્યારે એણે ભીષ્મથી કૃષ્ણ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કારણ કે યુધિષ્ઠિર મહારાજ જાણે છે કે આ દાદા ખાલી વયોવૃદ્ધ નથી, આ જ્ઞાનવૃદ્ધ પણ છે. અરે આને સાંભળવા માટે વિશ્વના મોટા મોટા ઋષિમુનિઓ લાઈનમાં ઊભા રહે છે. દેવતાઓ આકાશમાં સ્થિત થઈ જાય જ્યારે ભીષ્મ પ્રવચન કરે ને ત્યારે. અને એ જે ભીષ્મ પાસે કૃષ્ણ તત્વનું જ્ઞાન છે, જ્યાં સુધી આ ભીષ્મના જીવનમાં અંતિમ શ્વાસ હતો ત્યાં સુધી એણે કૃષ્ણ કથા કરી અને યુધિષ્ઠિર મહારાજે સાંભળી. એણે આ પાકો લાભ લીધો દાદાનો, યુધિષ્ઠિર મહારાજ. હે ને? સમધિગતોસ્મિ યુધિષ્ઠિર રાજસૂયેશામ, ભીષ્મ સ્તુતિમાં એ પણ યાદ કર્યું છે ત્યાં. તો એ અંતિમ તત્વ જે રજૂ થયું કુરુક્ષેત્રમાં ત્યારે પણ યુધિષ્ઠિર મહારાજ સામે બેઠા છે ભીષ્મની. તો તમે વિચાર કરો કે બંને વ્યક્તિ છે. એક દુર્યોધન જે છે એ ભીષ્મનો લાભ લેવા માંગે છે, એક યુધિષ્ઠિર મહારાજ છે. લાભ બે લીધો છે, પણ પેલા એક ક્ષણિક અને યુધિષ્ઠિર મહારાજે હંમેશા માટે. તો અંતિમ શ્વાસ સુધી એમણે ભીષ્મની કૃપા જે છે, એની દયા જે છે એને પ્રાપ્ત કરી. પણ આ દુર્યોધન આ પ્રકારે જે રીતે યુધિષ્ઠિર મહારાજે કૃપા પ્રાપ્ત કરી છે આવી કૃપા દુર્યોધન પ્રાપ્ત કરી શક્યો નહીં.
તો જો વ્યવહાર અને સદાચારથી આટલો ફરક પડે કે દુર્યોધનને એ કૃપા ન મળી તો ક્ષણિક, પણ કૃષ્ણ તત્વનું જે જ્ઞાન યુધિષ્ઠિર મહારાજને પ્રાપ્ત થયું છે એ અદ્ભુત છે. અને મહાભારતની અંદર આ એટલું વિશાળ પ્રવચન ભીષ્મએ કર્યું છે. ક્યારેક સમય મળશે તો એ વિષય ઉપર ચર્ચા કરીશું. અદ્ભુત પ્રવચન છે, અદ્ભુત શ્લોકો છે ધર્મના વિષયમાં. કારણ કે ધર્મના 12 મહાજનોમાંથી એક છે ભીષ્મ, અને એ જ ધર્મરાજનો અંશ કોણ છે? યુધિષ્ઠિર મહારાજ. તો વિચાર કરો, એ બેયનો જે સંવાદ છે કેટલો દિવ્ય છે, કેટલો અદ્ભુત સંવાદ છે. તો આ લાભ યુધિષ્ઠિર મહારાજે લીધો, દુર્યોધન ન લઈ શક્યો. એટલા માટે કહેવામાં છે કે ભક્ત બનવા માટે વ્યવહાર અને સદાચાર બહુ જરૂરી છે. અને આ 2 ગુણ જેની પાસે હોય ને, એ વરિષ્ઠ વૈષ્ણવ હોય, ગુરુજન હોય કે ભગવાન હોય, આની કૃપા એને પ્રાપ્ત થઈ શકે છે. તો આ રીતે શંખનાદ દ્વારા પિતામહ ભીષ્મે દુર્યોધનને પ્રસન્ન કર્યો. અને ભીષ્મનો શંખનાદ સાંભળ્યા પછી શું થયું? નેક્સ્ટ ટાઈમ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી